વતી માતૃભાષા અભિયાનના કોર ટીમ મેમ્બર તરીકે આપ સૌનું માતૃભાષા અભિયાનની 34મી ગોઠડીમાં સ્વાગત કરું છું. હવે હું હિરેનભાઈ વિશે થોડીક વાત કરું. આમ તો દરેક જણ એમની પ્રોફાઇલ જાણે છે, ગોઠડીના પોસ્ટરમાં વાંચી હશે, છાપા ન્યૂઝપેપરમાં વાંચી હશે, પણ ઘણી એવી વાત છે બે ત્રણ કે જે અમે પોસ્ટરમાં નથી લખી, છાપા ન્યૂઝપેપરમાં કદાચ નથી આવી. તો એનાથી આપણે શરૂઆત કરીએ અને પછી હિરેનભાઈને કહીએ કે આગળ લઈ જાય આપણને. હિરેનભાઈ ડોક્ટર ખરા પ્રોફેશનલી, પણ એમણે આઈઆઈટી જીની પરીક્ષા પણ ક્રેક કરી છે અને પછી સંજોગોવશ અથવા ડિસિઝન લઈ અને તેઓ ડોક્ટર બન્યા છે. એ બતાવે છે કે કેમ પઝલ સાથે એ લોકો જોડાયેલા છે, કેમ એ આપણે લોક મ્યુઝિયમ સાથે જોડાયેલા છે. કારણ કે મગજ તો એન્જિનિયરિંગનું ખરું થોડુંક ક્યાંક, આઈઆઈટી જે એમના ક્રેક નથી થતી, આપણને બધાને ખબર છે. પછી બીજી વસ્તુની વાત કરીએ તો મ્યુઝિયમ શું કામ જોઈએ છે, મ્યુઝિયમનું મહત્વ શું, એ બધી જ વાત આપણે એમને સમજાવવાની આજે કીધી છે. અને એનું સૌથી મોટું કારણ એ છે કે 50-55 દેશ ફરવાની સાથે સાથે હિરેનભાઈએ 400થી વધારે મ્યુઝિયમ પણ જોયા છે અને મ્યુઝિયમને સમજ્યા છે. તો કદાચ એમનાથી વધારે મ્યુઝિયમ ઉપર કોઈ બીજું વાત આપણી સાથે નહીં કરી શકે. એટલે એમને કહીએ છે કે તમે મ્યુઝિયમ પર અમને વાત કરો. હાઉઝિયમની વાત કરીએ તો એમને હાઉઝિયમમાં 10,000થી વધારે વસ્તુઓ છે. હવે 10,000થી વધારે વસ્તુઓ તો ખરી, પણ 10,000થી વધારે વસ્તુઓની વાર્તા પણ છે અને દરેક વસ્તુ એમને મોઢે છે. જેટલી વાર એમના ઘરે ગયો છું એટલી વાર દર વખતે નવી વાર્તા, નવી વસ્તુની વાર્તા, ક્યાંથી આવી, કેવી રીતે આવી, એનું મહત્વ શું છે, એમની પાછળ એમની કેટલી મહેનત છે, બધું સાંભળવા મળ્યું. ઘણું બધું તો આપણે અહીંયા જોઈશું એમાંથી કે કેવી રીતે શું ડેવલપ થયું. તો દર વખતે એક પ્રશ્ન આવતો હતો કે બંને માણસો ડોક્ટર છે, હિરેનભાઈ, નમિતાભાભી બે ડોક્ટર છે, તો આટલો બધો સમય ક્યાંથી કાઢતા હશે? એમણે મને કીધું કે એમના જીવનમાં 25મો કલાક છે કે જેમાં એ આ બધી જ વસ્તુ કરે છે. હવે પૂછ્યું કે 25મો કલાક શું છે, તો ખબર પડી કે 25મો કલાક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ પ્રોડક્ટિવ છે અને એમાંથી ઘણું શીખવા જેવું છે. હું પણ મારી લાઈફમાં ઉતારવાનું વિચારું છું કે 25મો કલાક મારે પણ જોઈએ મારી લાઈફમાં. તો આપણે આ ગોઠડીનો જે સમય છે ને એને 25મા કલાકમાં કન્વર્ટ કરીએ. હિરેનભાઈને કહીએ કે આ 25મો કલાક બનાવી દો કે જે એમનો પ્રોડક્ટિવ ટાઈમ હોય છે, જે એમનો ક્રિએટિવ ટાઈમ હોય છે, જેમાંથી ઘણું શીખવા મળે છે. હિરેનભાઈ, તમારો 25મો કલાક શરૂ કરીએ. પ્રથમ તો ઋષિનો આભાર આટલા સુંદર શબ્દોમાં ઓળખાણ આપી. 34મી ગોઠડીમાં મને બોલાવવા બદલ માતૃભાષા અભિયાન અને એની સાથે જોડાયેલી સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌ શ્રોતાઓ, મિત્રો, ઘણા પૂજનીય આ વિષયના વિશારદો જે આવ્યા છો, આપ સૌને આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. હવે હું શરૂઆત જે કરી રહ્યો છું આજે, એક 8 જૂન આજે વર્લ્ડ ઓશન ડે તરીકે આખા દુનિયામાં છેલ્લા 16 વર્ષથી 2008માં સ્થાપાયો ત્યારથી આ ઉજવાય છે. પણ આપણે અનાદિકાળથી આપણા પુરાણો અને શાસ્ત્રો સમુદ્રનું મહાત્મ્ય કહેવા માટે હજારો શ્લોકો છે. જે રીતે જલમ ધારામ સમુદ્ર જલમ મેઘો ગ્રહો યથા જલ માત્રેણ સંસિદ્ધ્ય સર્વમ જીવત મુચ્યતે. આ શ્લોકનો આમ તો ભાવાર્થ એવો છે કે સમુદ્ર, નદીઓ કે આકાશના વાદળો બધામાં જે આપણે જીવન પૂરું પાડે છે એની પાછળ અને એક જ કારણ છે જલ એટલે પાણી. પાણીનો તો આપણા ધર્મમાં, આપણા સંસ્કૃતિમાં, આપણા દેશમાં પાણીની આપણે પૂજા કરીએ તો છે જ. પાણીનો ઉપયોગ આપણે ભગવાનની પૂજા કરવા માટે પણ વાપરીએ છીએ, જે આપણે અહીંયા એક એવી આપણું પરસેપ્શન થાય છે. અને અહીંયા આપણને દેખાય છે કે પાણીના પ્રવાહની પાછળ પણ એક ભક્ત શિવલિંગ ઉપર પાણી અભિષેક કરી રહ્યો છે. એક જૂની મૂર્તિ છે, પાણીનો આ કુંડ છે, એની અંદર પણ એક સિમ્બોલિકલી આ શિવલિંગ મુકાયેલું છે. અને ઘણા બધા અહીંયા જે તમને તો દેખાશે કે ઘણા બધા કલાત્મક કોતરણીવાળા પથ્થરના મોઢામાંથી પણ પાણી પડી રહ્યું છે. એને આપણા મંદિર સ્થાપત્ય પ્રણાલા કહેવાય. ભગવાન ઉપર જે પાણીનો અભિષેક થતો હોય ગર્ભગૃહમાં, એ પાણી જ્યારે બહાર આવે મંદિરની તો આવા આ મોઢા ફોસેટ અથવા પ્રણાલી બહાર આવતું હોય છે.
એનો પણ સ્થાપત્યનો પણ અંદર પાછળ એક આવી રીતના એક શાસ્ત્ર છે કે એનો આકાર પણ 4 પ્રકારના આ પ્રણાલા હોય છે. ગૌમુખ દેખાય છે અહીંયા, સિંહમુખ છે, હસ્તીમુખ છે, મકરમુખ છે, ડાયબાયુ છે, કોમ્પોઝિટ ડિસ્ક છે. આ એક આખું જે એના સાથે અહીંયા ઊભું થયેલું આ વિહંગ દ્રશ્ય છે તે પાણીનો કુંડ આ છે. આપણે એની વાત એટલા માટે કરી રહ્યા છીએ કે અત્યારના યુનેસ્કોએ છેલ્લા 7 દિવસથી આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ ઉજવી રહ્યા છે આપણે. અને એનું કારણ પણ એક જ છે કે દુનિયાભરની સંસ્થાઓ જે ભેગી થયેલી હોય અને એ લોકો મ્યુઝિયમનું મહત્ત્વ સમજાવે, આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય અને એક ભાઈચારો વધે. સાથે સાથે આ 7 દિવસોમાં ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે. એમાં આજનો દિવસ 8 જૂન છે એ જલ દિવસ એટલે કે #વોટર MW મ્યુઝિયમ વીક કહેવાતું હોય છે. અને આપણે જાણે કે આમાં ભાગ લઈ રહ્યા છીએ એવી રીતે આ પાણીના કુંડની સાથે અંદર જઈને બાજુમાં એક પાણિયારું છે પથ્થરનું, એને પણ આપણા ઘરમાં પવિત્ર સ્થાન આપેલું છે. તો અંદર આપણે એક મ્યુઝિયમમાં જઈ રહ્યા છીએ. અનાયાસે આ મ્યુઝિયમ એક ઘર પણ છે અને આખી આગળની બધી વાત છે આ ઘર અને મ્યુઝિયમનું સાથે એક અનોખું જે જોડાણ થયું છે એનું છે. અને આ એક અનોખું મ્યુઝિયમ જેનું નામ છે અત્યારે તમે જોશો એક સાંકેતિક લિપિના જોડાણથી અથવા જોડાક્ષરથી બને છે અને નામ ઊભું થાય છે હાઉઝિયમ. તો આજનું શીર્ષક હાઉઝિયમ એક અનોખું મ્યુઝિયમ. હવે આપણે વાત કરીએ તો આ મ્યુઝિયમ ઘરને મ્યુઝિયમ કેમ કહે છે અને સાથે સાથે આ સાચે જ મ્યુઝિયમ અનોખું છે કે નહીં. મ્યુઝિયમને સમજવા માટે એની સાદી ભાષામાં વ્યાખ્યા જાણીએ. છેલ્લા 5-10 વર્ષમાં જે વર્લ્ડ વાઇડ ડિજિટાઇઝેશન થયું છે એમાં ડિજિટલ કે વર્ચ્યુઅલ મ્યુઝિયમની વાત કરીએ તો મ્યુઝિયમ એક એવી ઇમારત છે કે જ્યાં ઐતિહાસિક, વૈજ્ઞાનિક, કલાત્મક અથવા સાંસ્કૃતિક રસ ધરાવતી વસ્તુની મોટી પ્રમાણમાં સંગ્રહ થયેલો હોય છે. એ સંગ્રહનો વિદ્વાનો ઘણો અભ્યાસ કરતા હોય છે. સ્ટુડન્ટ્સ અને વિઝિટર્સ પણ એમાં એમને અભ્યાસ કરવાનો અવકાશ મળતો હોય છે અને વારંવાર લોકોના દર્શન માટે આ પ્રદર્શન ખુલ્લું મુકાતું હોય છે. ટૂંકમાં એને મ્યુઝિયમ કહેવાય. એટલે એમાં જોઈએ તો 3 પાયાના મુદ્દા છે કે એક તો એમાં કલેક્શન સંગ્રહ, બીજું એનો પર્પઝ એજ્યુકેશન પણ હોવો જોઈએ અને એનું એક્ઝિબિશન લોકો સુધી પહોંચવું જોઈએ અલગ અલગ રીતે. શરૂઆત હું કલેક્શન્સથી કરવાનો છું. એટલે આવું અવનવું નામ હાઉસ એમાંથી બન્યું હાઉઝિયમ અને એ પણ અનોખું. પણ બધા મને પૂછશે કે આ જગ્યા અથવા હાઉઝિયમ આવ્યું ક્યાં છે. જો તમે ગૂગલ કરશો તો દુનિયામાં 2 જગ્યા છે જ્યાં તમને લઈ જાય. કદાચ પહેલી વખત તો સીધા તમને અહીંથી 4000 માઇલ દૂર પેરિસના લુરે મ્યુઝિયમની બાજુની એક ગલીમાં એનું નામ પણ હાઉઝિયમ છે. અને એ હાઉઝિયમ એક મોટી મ્યુઝિક કંપની છે જે અત્યારના વેસ્ટર્ન વર્લ્ડમાં યુવાનો બહુ મોટું એનું ઘેર લાગેલું છે અને બહુ જ પોપ્યુલર રેકોર્ડ્સની કંપની છે. એ 2009માં સ્થપાઈ હતી. પણ બીજું તમને 2 જ નામો છે આ જે અત્યારના ઓનલાઈન તમને મળશે. બીજું જે સત્યાગ્રહ છાવણીમાં આવેલું આ આપણું હાઉઝિયમ જેનું નામ મેં 2003માં કોઈન કર્યું હતું અને અત્યારના પેપરમાં પણ આવેલું હતું. તો એ અત્યારના આપણે જે વાત કરવાની છે એમાં મેં 2 તબક્કામાં એને વહેંચેલી છે. પહેલો જે તબક્કો છે આપણા સફરનો એ જે છે એ 1995થી 1999 જે દરમિયાન આ ઘર બન્યું, હાઉસ બન્યું. અને બીજો તબક્કો જે છેલ્લા 25 વર્ષથી હજુ ચાલતો જ આવ્યો છે એવું કહી શકાય કે એ હાઉઝિયમ બનતું રહ્યું છે. જો તમે સીધા 1995 લઈ જાઓ ત્યારે મેં જે ઘર બનાવવાનું ચાલુ કર્યું હતું તો એ વખતે અમે એક કન્સેપ્ટ અમદાવાદના જૂના ઘરો મને બહુ જ ગમતા હતા. નવા અમદાવાદ આવ્યો હતો અને પોળના અને બાકીના એ શૈલીના ઘરો ગમતા હતા. અમે નક્કી કર્યું કે આપણે બ્રિટિશ કોલોનિયલ હાઉસ ફસાડ બનાવીની અંદર એક સ્ટાન્ડર્ડ ઘર હોય. એ દરમિયાન પણ અત્યારે જે રીતે આપણી વાતો ચાલી રહી છે રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ, એ વખતે પણ એ જમાનામાં 90sમાં પણ ગ્રીન એન્વાયરમેન્ટ, વૃક્ષ બચાવો, જંગલ બચાવવાની વાતો બધી હતી. હું જ્યારે ભણતો ત્યારે ચિપકો મુવમેન્ટનું ઘણું મોટું એ વખતે આંદોલન પણ ચાલ્યું હતું. મને નમિતા વિચાર આપણે એક સારા નાગરિક તરીકે કેમ આપણે જૂનું લાકડું ના વાપરીએ જેનાથી ઝાડ કપાતા બચે. અને એની શોધખોળ ચાલુ કરી અમે. અને એ માટે અમે લોકો અહીં તપાસ કરી તો નારોલ અને નાનીવાલા જે ગોડાઉન બધા ત્યાં હતા એ જગ્યાએ અમે જવા માંડ્યા અને ત્યાં એની અમે શોધખોળ કરતા ત્યારે એક અમારા માટે લોટરી લાગી ગયું ચાલે. એ જગ્યાએ અમને પહેલાં ખ્યાલ જ નહોતો
પણ એનાથી આખો અમારા ઘરનો બનાવવાનો નવો યુનિક કન્સેપ્ટ બનતો ગયો. ત્યાં અમને જોવા મળ્યા એ જૂના આ બધા થાંભલા અથવા જૂની બારીઓ અથવા કે બારણા એવા બધા. અમને વિચાર્યા કેમ આનો યુઝ કરીને અમે આખું ઘર ના બનાવીએ. રાધર જૂનું લાકડામાંથી બનાવવાને બદલે આનું જ વાપર કરવાનું નક્કી કર્યું અને એ રીતે અમે આખું ડિઝાઇન કરવાનું ચાલુ કર્યું. આ બધી વસ્તુ ઘરમાં લાવવા માંડ્યા, એક જાતનું સ્કેલ ઊભું થાય છે કે એની હાર્મોની ઊભી થાય છે એ જોવા માટે પ્રયત્ન કરવા માંડ્યા. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે લગાવવું એટલું સહેલું નથી. ઊભું કર્યા પછી એનું પાછું સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ્સ બદલાઈ જાય, એના આખા પ્લાનિંગ બદલાઈ જાય, એટલે ઘણા બધા એવા ચેલેન્જ આવતા હતા. સાથે સાથે એવું પણ થતું ગયું કે એ વસ્તુ અમને જે જોઈતી હોય અહીંયા નથી મળતી. એના માટે અમે આખો એક 2-2.5 વર્ષ ઘણી શોધખોળ રજળપાટ આખા ગુજરાતમાં, ઇવન રાજસ્થાન, મહારાષ્ટ્ર બધી જગ્યાએ ગયા. અહીંની રવિવારી હોય, ચોર બજાર હોય અથવા બાકીના માર્કેટ્સમાં અમે શોધતા હતા અને પછી બારણા બારી સાથે ઝરોખા, પિલર્સ, કોલમ્સ, રેલિંગ્સ અથવા ઇલેક્ટ્રિકના ફિક્સર એ બધું ભેગું કરવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે ઘર બનતું ગયું. આવી રીતે વસ્તુ લાવી ઊભી કરી, પણ એ સાથે સાથે અમારા માટે સ્કાઉટિંગ સર્ચિંગની સાથે ડિઝાઇન કરવી, વસ્તુ ઉપર લઈ જવી, ચડાવવી, એના કારીગરો મળવા, કામ કરે ના કરે, એવા ચેલેન્જ ઊભા થતા ગયા. પણ ધીરે ધીરે આપણું ઇરેક્શન થતું ગયું, ફિક્સિંગ થતું ગયું અને એક માળખું ઊભું થયું. જ્યારે 2 દિવસ સુધી ઘરનું માળખું ઊભું થયું ત્યારે અમને એક નિરાશા થઈ. જે અમે કલ્પના કરી હતી એના કરતાં જૂનું લાકડું, આવું સિમેન્ટ એવું બધું વસ્તુનું કન્સ્ટ્રક્શન એકદમ નિરસ, નિર્જીવ અમને લાગવા મળ્યું. રંગીન હતું. થયું અમને કે અમે જે પ્લાન કર્યું શું થયું. આવા એકદમ જ મોનોટોનસ ઘર હતું. જ્યારે અમે વેન્ટિલેટર લગાડ્યા ત્યારે અમને અંદાજ આવ્યો કે જો અંદર ઘરમાં કલર્સ આવશે તો કદાચ એની અંદર કોઈ મજા અથવા એની અંદર કોઈ એક ચમક આવશે. એ ગણતરીથી આવી રીતે અમે વિચાર કર્યો ઘરમાં કલર્સ કેમ ના યુઝ કરીએ. અને આ બધા કલર્સ મોરના હતા. જે વાદળી, લીલો, પીળો બધા કલર મોરના અંદર અમે જોયા. અમને વિચાર કર્યો મોરની જ આપણે થીમ લઈએ અને અમારે પીકોકની જર્ની ચાલુ થઈ. અને સાથે સાથે ઘરમાં અમે એ વખતે પણ આવી રીતના બધી કલરફુલ વેન્ટિલેટર્સ કે હોય અથવા કિચનના કે મેટલના બધા મોરના શેપના બધા ફિટિંગ્સ હોય અથવા સિરામિક્સ, એટલે જ્યાં જ્યાં અમને મોર દેખાય. અને આપણા પૂર્વજોએ એમની કલાકૃતિ શું હતી કે રોજની વપરાશની વસ્તુઓ પર તમને મોર જોવા મળે. પેપર કટર હોય કે ગ્લાસ ઉપરના આ હોય કે પાનના ડબ્બા છે કે લેમ્પ છે કે પછી કીટી છે કે આવી રીતના બધા શીશીઓ હોય, રંગીન બોટલ્સ હોય, હુક્કા છે, એ રીતે એના ખડિયા છે, લેમ્પ્સ છે, તાળા છે, આ રીતે બધા અલગ અલગ શેપમાં મોર અમે ભેગા કરીને ઘરમાં અમે ડેકોરેશન એક અમે સબ્જેક્ટ નક્કી કર્યો અને આખું ઘર આવી રીતના પેઇન્ટિંગ્સથી અથવા ભરતકામની વસ્તુઓથી એની અંદર એમ્બ્રોઇડરી કે પછી પોલિક્રોમના એલિમેન્ટ્સ બધા મૂકવા માંડ્યા અને એક આખું ઘરની અંદર એક થીમ આવી ગયું. અને સાથે સાથે અમે એ વખતે વિચાર કર્યો કે કલરવાળા ગ્લાસને આવી રીતની બારીઓ જામ લીધેલી હતી અને એને ઊભી કરી અને એક અંદર સુંદર ઉઠાવ એના હિસાબે આવવાનું ચાલુ થયો. એટલે એ આખો કન્સેપ્ટ અમારો પીકોક ઉપર થતો ગયો. અને આના હિસાબે આ જાતની વિન્ડોઝ હતી, એમાં ખાલી એને ડાયરેક્ટ લાઇટ નહીં પણ પરાવર્તિત લાઇટ પણ અમને અંદર સુંદર ઓપ આપતી હતી. એ જ દરમિયાન આ ઘરનો એક એરિયા છે, વચ્ચે દેખાય છે, આગળના ભાગમાં છે અમારો ચોક છે. ઘરની નાની ચોરસનું એક ગ્રીડ બનેલું છે. વચ્ચેની ચોરસ જગ્યા છે એ બ્રહ્મસ્થાન કે આપણે કોર્ટયાર્ડ કહીએ એ છે. અને એમાં જ દેખાય છે એ ઝરોખો છે. એ ઝરોખો છે એ 24 ફૂટ ઊંચો આખો છે. અને એ બતાવવાનું કારણ કે લગાવવા માટે અમારે આ જ મે મહિનાની ગરમીમાં હું નમિતા 4 રવિવાર એક પ્રેક્ટિસમાં બિઝી હતા. પણ રવિવારે અમે આવી અને આવું ઊભું કરતા જઈએ, કારણ કે કોઈને એનું કોઈ અંદાજ કે એવું કંઈ પ્રી નોલેજ હતું નહીં. અને હું એવું બધાને કહેતો હોઉં છું કે મારું મેં પહેલું 3D જિગ્ઝો પઝલ એ મેં આ ઊભું કર્યું હતું. 80 પીસીસ હતા અને અમે લોકોએ આ ઊભું કર્યું હતું. સાઉથમાંથી લાવેલા હતા, અમારા મિત્રોને બેઠા એમના મદદથી આવેલું હતું. એટલે અમારા માટે લિટરલી આ ટોલ ટાસ્ક હતું આ બધી જૂની વસ્તુઓ ઘરમાં ઊભી કરવી. અને ખાલી ઊભી ના કરાય, બારણા આગળ જોઈએ ખુલતા એટલે અમે ફંક્શનિંગમાં અમે કરતા હતા. સૌથી એ વખતે અમને ખ્યાલ આવ્યો કે પૈસા તો મહત્વ હતા પણ એ કરતાં પણ સદાય મહત્વની મૂડી અમારા માટે ચેલેન્જ હતું એ હતું ટાઈમ. સૌથી મોટો અમારા માટેનો આ વિષય હતો કે સમય કાઢવો કેવી રીતે. આ વાત કરું છું 1995-99 વચ્ચેની કે જ્યારે મારે પ્રેક્ટિસ દિવસમાં 12 કલાક હું હોસ્પિટલમાં હોઉં અને ત્યાં કન્ટિન્યુઅસ આ વર્ક ચાલતું હોય. સોમથી શનિ ત્યાં હોઈએ, રવિવારે અમે આવી રીતે નીકળી જઈએ રજા પાડવાને અને વસ્તુ શોધ્યા કરીએ, લઈ આવીએ, એવું કરતા હતા. 97માં તો એવું હતું 52માંથી 45 અઠવાડિયામાં અમદાવાદની બહાર કોઈ અમદાવાદના
બહારના નજીકના કે દૂરના ગામડા કચ્છ હોય કે પછી સુરત હોય કે આ બાજુ કોઈ સૌરાષ્ટ્રનું ગામડું હોય, એમાંથી અમારો ઉદય થયો આ 25મા કલાકની વાત આવી આખી કે બંને બિઝી 24 કલાક કમિટેડ નમિતા ગાયનેકોલોજીસ્ટ ટાઈમ કાઢવા માટે પોતાની પ્રવૃત્તિ ગમતી કરવા માટે અથવા આવી રીતના પ્રોજેક્ટ લેવામાં ઘણા પછી ટાઈમથી જ કાઢો છો. 5-7 રૂપિયા તો 25મો કલાક છે મારી પાસે. જો કે 25મા કલાક તો એક આખો એક અમારા સ્પેશિયલ ટોપિક હોય છે અને એ પછી શાંતિથી વાત કરીશ. પણ આ 25મા કલાકનું પ્રતિક તરીકે અમને એવું લાગ્યું કે ઘરમાં ઘડિયાળો અમને અમારા 25મા કલાકની યાદ આપશે. અને એમ કરતાં કરતાં અમે આ ઘરમાં આ અમારા 25મા કલાકની એક સમયની મહત્વ સમજાવવા માટે અલગ પ્રકારની ઘડિયાળો ઘરમાં આવવાનું ચાલુ થયું. અને એના એક જગ્યા ધારો કે આ કોટિયાની પાછળ જે જગ્યામાં એક ક્લસ્ટર અથવા એક સમૂહ ઊભો કર્યો છે ઘડિયાળોનો, એ તો છે જ, પણ બધા રૂમમાં અલગ પ્રકારની અલગ મેકની અલગ દુનિયા દેશની ધારો કે આ ગ્રાન્ડફાધર ક્લોક છે અથવા 3 રેટ્સ ક્લોક્સ બેલ્જિયમની છે કે પછી ટેબલ પીસ હોય, મેન્ટલ પીસ હોય કે અલગ એના એક્ઝામ્પલ્સ ઓફ સેન્ડ ક્લોક, સોલર ડાયલ હોય, સન ડાયલ હોય અથવા વોટર ક્લોક્સ, અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ છે. ઘણી મહત્ત્વની એવી ઘડિયાળ આવી ગઈ છે જે વર્લ્ડના મોટા મ્યુઝિયમમાં પણ એવી રીતના એના સેમ્પલ્સ જોવા મળે છે. એવી આ બધી ઘડિયાળોનું અમે આખું એક કલેક્શન કર્યું છે અને એ આવી રીતે બધી ઊભું કર્યું છે. ઘડિયાળ લાવ્યા પછી એક વસ્તુ ધ્યાનમાં આવી કે આટલી બધી ઘડિયાળ છે, પણ આપણે તો સમયના ગુલામ જ રહેવાના છે. પણ એનાથી એક ફાયદો એ થયો અમને કે અત્યારથી અમને જે લાગતું હતું આ ઘર જે છે એકદમ ડલ અને નિરસ લાગતું હતું, એ એની અંદર 2 વસ્તુ અલગ અલગ આકારના મોર કહો અને એના રંગ પણ કહો, સાથે ઘડિયાળ, મોરના કલર્સથી એક ઘરમાં નવી વાઇબ્રન્સી આવી ગઈ. આ બધી ઘડિયાળ મોટે બધી ડંકાવાળી અને ઘંટડીવાળી હતી અને એની સાથે ઘરમાં આવી રીતે એક આખું ઘરમાં એક કહીએ કે જીવનપણા કે ઘર ધબકતું થઈ ગયું અમારું, એવું અમને લાગતું હતું. જો કે આવનારા લોકો તો આવી રીતે અરે હિરેન આ તો શું બધું કર્યું છે, આ ભેગું કર્યું છે, આ એકદમ કલેક્ટર કે આવાસ અને કન્ફ્યુઝન, આ ગોડાઉન જેવું લાગે છે, એવું કહેનારા લોકો હતા. મોડા પર ના કે પણ તો મારો ફ્રેન્ડ પુનાથી આવ્યો તો એમને કીધું કે હિરેન તો સાચું કહું તો ઘર છે ને મ્યુઝિયમ જેવું ના લાગવું જોઈએ, ચીની કહેવત છે. તો એમ તો મેં એકદમ સૂઝ્યું અને કીધું ભાઈ આ તારી ચીની કહેવત બરાબર હશે, પણ અમે અમદાવાદ લોકો એવું કહીએ છીએ કે એવું કોઈએ નથી કીધું કે મ્યુઝિયમ ઘર જેવું નથી ના લાગવું જોઈએ. એટલે આ મ્યુઝિયમમાં અમે રહીએ છીએ જે અનાયાસે ઘર જે લાગે છે અને એમાંથી આ 2003ની વાત છે ને એમાંથી આ ઘરનું નામ અમે આ જે ટાઇટલ આપ્યું હતું હાઉઝિંગ ત્યારે બનેલું હતું. અને લિટરલ અર્થમાં અમે લોકો ટ્રેશ વર્સિસ ટ્રેઝર ઓલવેઝ થતું હોય. કલેક્ટરમાં એક જાતનું પાગલપન કહો કે ક્રેઝ કહો, જે વસ્તુ ભેગી કરતા હોય. કલેક્ટર્સ મારા ઘણા મિત્રો બેઠા છે અહીંયા, તે જે લોકો કલેક્શન કરે છે એમને ખ્યાલ છે. એમાં એક બીજો પણ એક આનંદ અને ઉદ્માન મળતો હોય છે. આપણે જે પોઝેશન આવે છે ઘરમાં હોય છે એનું પણ એક અલગ છે. પણ જે વાત કરી તે આખું અમે ઘરમાં વસ્તુ ભેગી કરીને ડ્રોવર્સ કે કબાટમાં પૂરીને કે એના કરવા કરતાં અમને એને આજુબાજુ વીંટાઈને રહેવું, અમારે આજુબાજુ દેખાતી એવું ગમતું હતું. મારા નવીતા બહુ જ પર્ટિક્યુલર હતી કે એક પ્રોપર ડિસ્પ્લે થવું જોઈએ અને એના માટે અમે અલગ અલગ થીમ નક્કી કરીને અલગ અલગ રૂમમાં મૂકતા ગયા. ઘરમાંથી અંદર, ઘરની બહાર પણ છે, અંદર પણ આવો તો એક આર્ટનો માહોલ હોય, અલગ પ્રકારના આર્ટ વર્ક્સ લાઈક સ્ટોન, માર્બલ, એના મેટલના આર્ટ વર્ક તો છે જ, પણ સાથે સાથે બધા રૂમમાં એક થીમ આપેલું છે. આ કલાત્મક હુક્કા દરબાર છે, સુધાબેન ભટ્ટ અહીંયા આવ્યા છે, એમનો આભારી છું. પણ એમને હમણાં 2 મહિના પહેલાં વિશ્વ વિહારમાં પર બહુ સુંદર આર્ટિકલ લખ્યો હતો અને આ જ પિક્ચર્સનો ઉપયોગ કર્યો હતો. અમારા લિવિંગ રૂમમાં આમ બધા હુક્કા સજાવેલા છે. એ રીતે અમારે ડાઇનિંગ એરિયામાં છે આ એક પીરોઝા કલરનું ટર્કોઇઝ બ્લુ પોટરી છે, બાજુમાં ટી પોટ્સનો એક સેક્શન અહીંયા છે, બીજી જગ્યા છે. એટલે એને લગતા જ એ જે જગ્યાએ લગતા અમે કલેક્શન્સ ત્યાં ડિસ્પ્લે કરતા હતા. પૂજા રૂમમાં અમારા કૃષ્ણ ભગવાનની પૂજા છે, સેવા છે, તો એમની પ્રિય ગાય, તો ગાય તરીકે અહીંયા સાધારણ 100 અલગ અલગ પ્રકારની ગાય કે એના પેઇન્ટિંગ્સ કે એના સિરામિકના એ રીતે મૂકતા ગયા હતા. નો ડાઉટ ઘરમાં જગ્યા ઓછી હતી, બધી જગ્યાએ આ કલેક્શન્સ તો ક્રેઝ ચાલુ હતો. એ બેડરૂમ પણ બાકી નહોતા રહ્યા. એટલે એક પાગલપન કે જે હતું એ જૂન સવાર હતી તો બધા બેડરૂમ્સ પણ કોઈના કોઈ કલેક્શનથી છે. બધી બાથરૂમ અત્યારના એમાં કોઈને કોઈ પ્રકારની પોટરી અથવા પથ્થરના પ્લાક્સ મૂકેલા છે અને કલેક્શન્સ કોઈને ખ્યાલ આવે કે કોઈ સ્પેસિફિક કલેક્શન છે જેમાં અહીંયા જયપુર યલો અને ગ્રીન પોટરી દેખાય છે.
ઇવન કિચનમાં પણ બધા જ ડિફરન્ટ હોલેન્ડ પોટરીથી લઈને અહીંયા કંઈ ચીનીઓનું આખું કલેક્શન ડિસ્પ્લે થયેલું છે. એટલે ઘરનો આમ જોઈએ તો ખૂણો બાકી નથી રહ્યું તો ચાલે. અને એમ કરતાં આ બધા જ ઘરમાં ડિસ્પ્લેમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આર્ટ વર્ક, પેઇન્ટિંગ્સ, જૂની પીછવાઈથી લઈને નવા અત્યારના મોડર્ન માસ્ટર્સ ઓફ ઇન્ડિયા બધા આર્ટિસ્ટના કે પેઇન્ટર્સના આવી રીતના પ્રિન્ટ્સ પેઇન્ટિંગ્સ લાગેલા છે. નો ડાઉટ ઘર એક એનાથી આવી એક ઓપ આવે છે જેની અંદર એક એથનિક ને ટ્રેડિશનલ હાઉસ તો છે, પણ એની અંદર ટેકનોલોજી કહો કે યુટિલિટી કહો કે ફંક્શનાલિટીમાં કોઈ એવો અમારે સેક્રિફાઈસ નથી કરવું પડ્યું. આવી વસ્તુના હિસાબે આટલું ઘર બધી આ વસ્તુથી ભરેલું છે એટલે નેચરલી કોઈ કન્વેન્શનલ હાઉસ ના કહે. પણ જે રીતે કોઈ મ્યુઝિયમ કહેવાય મ્યુઝિયમમાં કોઈ રહે પણ નહીં ને, એટલે જે આખી અમારી વ્યાખ્યા કહો કે નવું ટાઇટલ આવ્યું હતું હાઉસ મ્યુઝિયમ એનું કારણ આ જ હતું. અને તમને મેં બે વસ્તુ બતાવી. લોકસ બાકી છે જેના માટે લોકો વધારે જાણે છે, અને લોકસ પીકોક્સનું જે આખું આ જે અમારું થીમ હતું એ ઘણી જગ્યાએની ચર્ચાથી 2 મહિના પહેલાં જે મારું ટોક હતું એ આ સબ્જેક્ટ ઉપર હતું અને અલગ રીતે હેન્ડલ કર્યું હતું. તો એ આ લોકસ અને પીકોક્સની આખી વાત હતી. અને કોમર્સ ક્વેશ્ચન આ જ છે ને જવાબ ઋષિભાઈ આપી પણ લીધેલો છે. મારો ગણિત અને ફિઝિક્સ પ્રત્યેનો લગાવ કારણ લોક્સને શરૂઆતમાં ભેગા કરવાનું ચાલુ કર્યા એ બધા જ હતા એ મારા પઝલના શોખ હિસાબે. નાનપણથી મને બધા પઝલ્સ મેથેમેટિકલ, લોજિકલ અથવા એના ક્રોસવર્ડ આ બધા મને બહુ ગમતા હતા. અને મને જ્યારે એક જગ્યાએ જ્યારે હું ગયો હતો ત્યારે એ પઝલનું પહેલું લોક મળ્યું અને ત્યારે મને વિચાર આવ્યો કે માનવ જાતને આદિમાનવ કાળથી રોટી કપડાં મકાન તરીકે ત્રીજી કોઈ વસ્તુની જરૂર પડી હશે તો એ લોકની હશે. એનું ફોર્મ અલગ હશે, આપણને ખ્યાલ નથી, કોઈ ડોક્યુમેન્ટેશન ના હોય એટલે એ ગુફા પર પથ્થરમાં હોઈ શકે, પણ એ આ રીતે કારણ કે એને જે વધારે કપડાં છે કે વધારે ખાવાનું છે કોઈ પ્રાણી અથવા પશુથી બચાવવું પડવા માટે એને કંઈક રીતે પ્રોટેક્ટ કરવું પડશે, એના માટે લોક આપવું પડતું હશે. હવે ડિજિટલ જમાનો આવ્યો છે, બધા પાસવર્ડ્સવાળા છે, પણ આપણે પાસવર્ડથી વાત કરીએ આપણા મોબાઈલ અને બાકીના કોમ્પ્યુટર્સ ઉપરના, તો એ સિવાય પણ એવરેજ લાઈફમાં આપણે બધા લોકો 50 વર્ષ ધારો કે 10 થી 60 વર્ષની ઉંમરમાં આપણે 2.5 લાખ વખત મેકેનિકલ તાળા ખોલ બંધ કરતા હોય છે. એ ડ્રોવરની હોય, કબાટનું હોય કે તિજોરી કે પછી ગાડીનું હોય, ગમે તે, પણ એટલા આપણે તાળામાં આટલા આપણે સંકળાયેલા છે. એટલે વન ઓફ ધ કોમનેસ્ટ યુઝ યુટિલિટી ઓબ્જેક્ટ ઇન ધ વર્લ્ડ. અને આ મારું 1998માં જે લીધેલું હતું મારું પહેલું લોક હતું જે મેં અમરેલીના બાબરા ગામથી મળ્યું હતું. અને એ ટ્રોફી લોક કહું છું કારણ મેં એને ખોલી બતાવી તો એની ગિફ્ટ આપી હતી. અને ત્યારથી મારે આખી મારી તાળાની જર્ની ચાલુ થયેલી હતી ટ્રિક લોક્સથી. અને અત્યારના એ 2023 લાસ્ટ જે લોક મ્યુઝિયમ મારું બન્યું ત્યાં સુધી હજુ આ અવિરત ચાલુ છે જ. આ એક મહત્વનો વળાંક આવ્યો હતો એ વખતે કે જ્યારે મેં કેરલાનું બેક વોટરનું આજે તાળું લીધું હતું અને એને મણિચિત્ર રકમ કહેવાય. અને આ જે તાળું જે છે એની અંદર કલાત્મકતા જોયા પછી મેં જે કોઈ તાળામાં કોઈ સ્પેશિયલ સાઇઝ હોય, શેપ હોય, કોઈ સ્ટોરી હોય, હિસ્ટ્રી હોય અથવા અંદર કોઈ કોમ્પ્લેક્સિટી હોય, આ બધું જોતાં મેં તાળા ભેગા કરવાનું ચાલુ કર્યું. અને અંદાજે 1500-1600 તાળા 2004ના મારે એ વખતે મેં ફોટો લીધો હતો તો ત્યારે એટલા ભેગા થઈ ગયા હતા. અને દેટ વોઝ ઓલ્સો વન ઓફ ધ બિગેસ્ટ કલેક્શન્સ. નો ડાઉટ એટલે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં એ વખતે એ લોકોએ નોંધ લીધેલી હતી અને પછી તો વર્લ્ડના ઘણા બધા રેકોર્ડ બુક્સમાં એનું નામ આવવા માંડ્યું હતું. એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું ઇમ્પોર્ટન્ટ કે જે ફોરેનથી આવનારા જે વિઝિટર્સ હતા, જે બધા લોકો એના પર મારા લોક્સ ઉપર આર્ટિકલ એમના ન્યૂઝ લેટર્સમાં કે જર્નલ્સમાં લખતા હતા એ રીતે ફરવા માંડ્યા હતા. અને એ વખતે મને પહેલી વખત જ્યારે આમંત્રણ મળ્યું યુરોપિયન લોક કલેક્ટર્સ મીટમાં 2003ની સાલમાં, અને ત્યારે ફેલબર્ટમાં મને હું પહેલો જ નોન વ્હાઇટ પર્સન હતો એમાં પહોંચેલો અથવા એ લોકોએ આમંત્રણ આપેલું હતું. જે અને મારું એક નાનું સ્મોલ પ્રેઝન્ટેશન કર્યું હતું. એમાં મેં સબ્જેક્ટ રાખ્યો લાઈફ ઇન લોક્સ. આપણે જે કોઈ પણ નિર્જીવ વસ્તુમાં ચેતના જોઈએ છીએ આપણે હિન્દુ ફિલોસોફીના આધારે એવું આખું ઊભું કર્યું હતું. અને લિટરલી ધારો કે આ નાનકડું 1 ઇંચનું આ લોખંડનું તાળું છે, ડોલ શેપનું છે, નાનકડી ઢીંગલી દેખાય છે, બે હાથે આપણને નમસ્કાર કરે છે એવો આપણને ભાસ થાય છે. જાણે અત્યારે એવું પણ કહેવાય કે બે હાથથી આપણને બધાને હેપી વર્લ્ડ મ્યુઝિયમ વીક પણ કહી રહી છે. તો એ આ તાળાનો એ રીતે આ એની અંદર આપણે સજીવ હોય એવી રીતે કહીએ છીએ કે આપણે બધી વસ્તુમાં જીવ છે હિન્દુ ફિલોસોફીમાં એ રીતે વાત છે આખી. અને આ જ તાળાનો ઉપયોગ મારા ટાઇટલમાં એ વખતે નામ આપ્યું હતું ડોક્સ લોક્સ, અને એ વખતે મેં એનો યુઝ કર્યો હતો. અને
આવા સક્સેસફુલ પ્રોજેક્ટની આખા એ વખતે બધી વાત કરું ત્યારે આટલા નાના 5-8 ઇંચના તાળા હોય, કટાયેલા હોય, પિત્તળ લોખંડના હોય, પણ આઈ વોઝ સક્સેસફુલ ઇન પ્રોજેક્ટિંગ ધેમ એઝ વન ઓફ ધ મોસ્ટ પ્રીમિયમ એન્શિયન્ટ પઝલ. દુનિયાના સૌથી પ્રાચીન મેકેનિકલ પઝલ્સ તરીકે હું બધી જગ્યાએ વાત કરતો હતો. એ વખતે ભારતીય તાળા માટે કોઈને બહુ જાણકારી નથી. ધીરે ધીરે લોકોમાં જાણ થવા માંડી અને એનો અત્યારના તો ઘણા પોપ્યુલર તાળા થઈ ગયા છે. ભારતીય ક્લિક બેસિકલી જે તાળામાં તો જે ચાવી બતાવ્યું હતું અને આ પણ તાળા છે. તાળાનું આવશો જોશો તો જ હાથમાં પડો ખ્યાલ આવશે. તો એ મારું જે પહેલું જે કલેક્શન હતું, જે જૂનું હતું, અમે જે ગેલેરી કરેલી હતી એ અહીંયા આ જગ્યા મૂકેલી હતી અને એના જૂના થોડા આ પિક્ચર્સ અહીંયા તમને ખાલી આપણે જે રીતે મોબાઈલમાં આવતા હોય ને જે પિક્ચર્સ જે ફાસ્ટ બ્રાઉઝ કરી છે તો જસ્ટ ફાસ્ટ તમને સ્લાઇડ્સને બતાવું છું. પણ એ જ્યારે હું ઇન્સ્ટોલ કરતો લગાવતો તો જ્યારે માય વાઇફ શી વોઝ વેરી ક્લિયર કે ભાઈ અમને લોકોને તાળા બહુ ખબર ના પડે, કોઈને ગમે પણ નહીં. આવનારા કોઈ પણ વ્યક્તિ અને 5 થી 7 મિનિટમાં તાળાની ક્યુરિયોસિટી પતી જતી હોય અને જે આવે અને એ બીજું એમાં જોવા મળે, એમાં રસ પડે એ રીતે આખો ડિસ્પ્લે કરીએ અને આ રીતે અમારા 8 ઇન્સ્ટોલેશન જેમ અમે તાળા ગોઠવવાનું અમે નક્કી કર્યું તે લગાવેલા પણ હતા એ વખતે. અને જ્યારે અમે આ નવું મ્યુઝિયમ બનાવ્યું છે તો એની અંદર પણ આનો ફોયર એરિયા છે જેમાં અમે જોયેલું છે કે કલાની વસ્તુઓ પણ બધી ઇટ્સ લેયર મ્યુઝિયમ. એક લેયર આવે, પહેલું લેયર છે સેલિબ્રેશન ઓફ હેરિટેજ, પછી આવે કાસ્ટ કલા, એટલે ત્યાં લાકડાના બધા અલગ અલગ પ્રકારના બધા જે એના કેબિનેટ્સ કર્યા છે કે ડિસ્પ્લે એરિયા કર્યા છે અથવા એન્ટ્રી એરિયાસ છે એ બધામાં આ યુઝ થયેલું હોય. ભારતના પ્રાંત પ્રમાણે અંદર પેવેલિયન્સ કરેલા છે અને એમ કરતાં કરતાં આવી જાતના આ ત્યાં ડિસ્પ્લે સેક્શન વાઇઝ થીમ વાઇઝ કરેલા છે. અત્યારના ઇટ ઇઝ ટર્નિંગ આઉટ ટુ બી વન ઓફ ધ બિગેસ્ટ લોક મ્યુઝિયમ ઇન ધીસ પાર્ટ ઓફ ધ વર્લ્ડ, અધર સેકન્ડ બિગેસ્ટ ઇન ધ વર્લ્ડ જે વાત કરી એવી રીતે. અને પણ કલાત્મક રીતે જોઈએ તો આ લોકોને જેને કળા ના ગમતા હોય એના માટે પણ કંઈક ને કંઈક એમને ગમતી વસ્તુ જોવાની ગમે અથવા અને માણવી ગમે એવી જગ્યા બની ગઈ છે. પાછું 18 વર્ષ જૂનું પહેલાં લઈ જાઉં તમને હું. વાત છે 2006ની, જે પાછું મારા માટે એક ઇમ્પોર્ટન્ટ યર હતું કે જ્યારે આ મારા ટ્રીક લોક્સનું સાંભળીને એક અલગ પ્રકારના લોકો મારે ત્યાં આવ્યા જે લોકોને મેટાગ્રાફોલોજીસ્ટ કહેવાય કે પઝલ એક્સપર્ટ્સ કહેવાય. બહુ નાની કમ્યુનિટી હતી. જ્યારે મેળ આવે ત્યારે મેં કીધું આવો તમે જુઓ. પણ આવ્યા પછી આ એમને થોડો નાટ્યાત્મક પોઝ આપ્યો છે. પણ જ્યારે પહેલી વખત એમને મારા 400-500 તાળા જોયા ત્યારે પણ એમનો પ્રતિભાવ થોડો કંઈ આવો જ હતો. એમને એક્સપેક્ટ પણ નહોતું કર્યું કે આવી રીતના તાળા હશે. પોતે લોકો પઝલ્સના એક્સપર્ટ, પઝલના કલેક્ટર્સ છે અને એ વખતે એમને મારો આ શોખ જોઈને એની પાછળનું મારું પેશન જોઈને મને રાઈટ આવે એ જ વખતે એમને નેક્સ્ટ કોન્ફરન્સમાં ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયામાં મને કીનોટ લેક્ચરનું આમંત્રણ આપ્યું અને હું ત્યાં એ વખતે આઈ કુડ સ્પીક અબાઉટ ઇન્ડિયન લોક્સ ફોર્મ એન્ડ ફંક્શન તરીકે. પણ સૌથી મહત્ત્વનું મારા માટે આખી અલગ દુનિયા ખુલી ગઈ. આવી જાતના કોઈ જ પઝલ્સ મેં પહેલાં 2006 પહેલાં જોયા, 7 પહેલાં જોયા હતા. કારણ ત્યાં સુધી બહુ તો મને રૂબિક્સ ક્યુબનો ખ્યાલ હતો. હું વાયર અને નેલ પઝલ સાથે એ રમતો હતો. મારા મિત્રો આનંદ આવ્યા છે, મને ઘણી વખત લઈને આપતા હતા કે એ ના જે કંઈ નવું પઝલ છે સોલ્વ કર. તો એ રીતે અમે આ જોયેલા હતા. આ બધા તો મારા માટે એકદમ જ એડવાન્સ અનબિલિવેબલ હતા. એ મને સોલ્વ કરવાનો ચાન્સ મળ્યો, મારી સાથે લઈને આવવાનો ચાન્સ મળ્યો ને એમ કરતાં કરતાં છેલ્લા 18 વર્ષમાં હું ઓલમોસ્ટ અત્યારના 1000 જેવા આવી રીતના પઝલ્સ ભેગા કરી શક્યો છું. અને જે આપણા જે જાણીતા રૂબિક ક્યુબ્સ છે એના કરતાં પણ એડવાન્સ, પ્લેફુલ અથવા કલરફુલ હોય છે. અને એ પછી તો આ શોખ વળી ગયો બહુ ચાલે. મારો પ્રવાસની દિશા બદલી ગઈ. દર વર્ષે હું આ ઇન્ટરનેશનલ પઝલ પાર્ટીઝ એટેન્ડ કરવા માંડ્યો. ધીરે ધીરે મારા બધામાં મારા પ્રેઝન્ટેશન જે પહેલું કર્યું હતું એના આધારે અથવા લોકોના આવી રીતના સ્લાઇડ શોઝ ગમતા હતા તો મારે એટલીસ્ટ 5 કે 10 મિનિટ કોઈને કોઈ પ્રેઝન્ટેશન બધા લોકો રાખવાની ડિમાન્ડ કરતા હતા. અને 2011 પછી તો અમે આ પઝલ્સ બનાવવાના ચાલુ કર્યા. એ જે 4-5 વર્ષમાં શીખ્યો તો એના પર મને ખ્યાલ આવવા મળ્યો કે આ કેવી રીતે પઝલ બનાવવા જોઈએ. અમારે એક એક્સચેન્જ પ્રોગ્રામ એમાં હોય છે કે જેમાં મારે એક પઝલ બનાવવાનું જો એપ્રૂવ થાય તો એ પઝલ મારે એની 100 કોપીઝ બનાવવાની, 100 જણા સાથે એક્સચેન્જ કરવાની. એટલે એમના 100 પઝલ્સ મને મળે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે હું 100 નવા પઝલ્સ લઈને જે દુનિયામાં પહેલા વખત બનેલા આવે ઇન્વેન્શન્સ હોય એ લઈને હું ઘરે આવ્યો. મારા બાળકો પણ મારી સાથે આવવા માંડ્યા. શમોલ અહીંયા આજે પણ ચાન્સો આપી
અને આવી રીતના એ લોકો પણ મને કંપની આપતા ગયા. બધી જગ્યાએ ઇન્ટરનેશનલ પઝલ પાર્ટીમાં એ લોકો પણ ગ્રેજ્યુઅલી ઇન્વોલ્વ થઈને પઝલમાં એ લોકો ઇન્વોલ્વ થયેલા છે. અને એટલા બધા મારી પઝલ્સ ને પઝલવાળી વસ્તુમાંથી હું ભેગી કરવાનું ચાલુ કર્યું. નવું જ મને દિશા મળી ગઈ હતી. તો એના માટે અમારે ઘરમાં જગ્યા ઓછી પડતી હતી. તો અમે ઉપરનો માળ છે એ બનાવ્યો. એનું નામ અમે આપ્યું એનિગ્મા એટિક ટોપ સ્ટોરી એમ કરીને. અને મને એનો મોકો મળ્યો 2017માં પેરિસના ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં, કે જે ત્યાં મને આ મારું એનિગ્મેટિક લોન્ચ સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાનો ચાન્સ મળ્યો. મેં એ વખતે વર્ચ્યુઅલી ત્યાં આખું મારું બતાવેલું હતું એ લોકોને. થોડો અંદાજ આવવા માટે બતાવું કહું છું કે આ લોકોને પઝલ્સ એટલે ખ્યાલ નથી હોતો. અને જે મેં બનાવ્યું છે એ આખું યુનિક કન્સેપ્ટ સાથે બનાવ્યું છે. જેમ તમે 10 સબ્જેક્ટ લીધેલા હતા અને આ 10 સબ્જેક્ટનું આખું ત્યાં 2000 વસ્તુઓનું ત્યાં ડિસ્પ્લે થયેલું છે. તો આ 2000 વસ્તુ જે એનિગ્મેટિકમાં છે એ જે 10 વિભાગમાં વહેંચાયેલી છે, એ ફર્સ્ટ ટાઈમ કોઈએ વર્લ્ડમાં આ જાતનું આ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ સબ્જેક્ટ્સ એકબીજા સાથે સાંકળી એ રીતે લીધેલા હતા. અને થોડી આઈડિયા આવે એટલા માટે, જે રીતે હાઉઝિયામાં ક્રિપ્ટિક કેલિગ્રાફી બનેલી છે એવી રીતે આપણી હરપ્પન સંસ્કૃતિની પણ આ કેલિગ્રાફી જે છે હજુ પણ ઉકેલાઈ નથી. એવી રીતે આ મને ચાઇનામાં ગયો ત્યાં મને એ લોકો આ પ્લાક બનાવીને એમનું પોતાનું હુનાન લિપિમાં મને બનાવીને આપેલું એક આ મેમેન્ટો હતો. અને જે વાત કરી આપણા આર્કિટેક્ચરની, તો ઘરનું જે આર્કિટેક્ચર હતું એના ઉપરનું જે માળ બનાવે એ આખું એનાથી પણ જૂનું આપણું ગામડાનું ઘર હોય છે, ઉપરનું છાપરાવાળું ઘર બનાવેલું હોય એવી હતું. એમાં આર્કિટેક્ચર બધા એલિમેન્ટ્સ યુઝ કરેલા હતા. અને દુનિયા સમક્ષ આપણે 3 ટિયર વિન્ડોઝ 3 ભાગમાં કેવી રીતે વહેંચાઈ, કેવી રીતે વેન્ટિલેટર કે ઉપર નીચેની વિન્ડોનો પ્રકાશ માટે કે હવા માટે ઉપયોગ થતો એ બધું મૂક્યું હતું. ટેમ્પલ આર્કિટેક્ચરનો આપણા પર કેટલો પ્રભાવ છે છેલ્લા 1000 વર્ષનો, એની બધી વાતો ત્યાં થાય છે. એ ઉપરાંત સાયન્ટિફિક ફંડાસ જે ડિઝાઇન કરવામાં આ બધો સૌથી ગમતો વિષય છે આર્કિટેક્ટ્સ, ડ્રોઈંગ્સ અથવા આર્ટિસ્ટ લોકોનો. એને ફિબોનાચી સિરીઝ કહેવાય. આખું જે સ્પાઇરલ છે એને, અને આ સ્પાઇરલનો મારા ઘરમાં કેવી રીતે યુઝ થયો છે એ પણ એમાં બતાવેલું છે. એમાં કોમ્બિનેશન બોથ એસ્થેટિક્સ અને મેથેમેટિકલ ફંડાસ છે. સાથે સાથે સિક્રેટ સ્પેસીસ જે 100, 200, 300 વર્ષ પહેલાં જરૂરી હતી, જ્યારે બેંક લોકર્સ હતા, ઘરના મહત્ત્વના ડોક્યુમેન્ટ્સથી લઈને ઘરના દાગીના કે સોનું કે કોઈ પૈસા મૂકવા હોય તો આવી જાતને ઘરમાં એમને ચોખાના જોઈતા હતા. તો કેવી જગ્યામાં ભીતના પોલાણમાં અથવા બીમ હોય એના અંદરના કોઈ બીજા બે ખાનામાં સાથે આવી જાતના ન કલ્પી શકાય એવી જગ્યામાં બધી જગ્યાએ સિક્રેટ સ્પેસીસ એવા ઘણા બધા મારી સ્પેસિફિક ભેગા થયેલા છે. આ મજૂર છે કોમન લાગે, પણ અંદર એક જ ખીટી કે કંઈ ખસેડીએ લાકડાની તો આ ખસતું હોય છે. મારા મિત્રએ જેમને આપ્યું છે, રાણી બાપુ છે, અહીંયા હાજર છે. આઈ એમ થેન્કફુલ ટુ હિમ ફોર સો મેની થિંગ્સ. એ ઉપરાંત આ વિન્ટેજ વેસલ્સ એટલે જૂના જે વેસલ્સ કે વાસણો જે પહેલાં આપણને જૂના જમાનામાં તો ધર્મગુરુ એનો ઘણો મિસયુઝ કર્યો છે જાદુઈ વાસણો તરીકે, પણ અંદર સાયન્સના ફંડાસ જ હતા. આ બોટમ ફિલિંગ જગ્સ હોય કે પછી આવી રીતના પાણી ભરેલા ફાઉન્ટન જે સાયફનના પ્રિન્સિપલ્સ ઉપર કામ કરતા હોય, કે આવી રીતના અનયુઝ્યુઅલ શેપના અનયુઝ્યુઅલ મેકેનિઝમવાળા વાસુદેવ પ્યાલા કે કોઈ દિવસમાં પાણી બહાર નીકળે નહીં, એવા ઘણા બધા ભારતીયતા આપણી બતાવી શકાય એવા બધા મેં ત્યાં ડિસ્પ્લે કરવાનો પ્રયત્ન કર્યો છે. એવા બોક્सेस છે કે જે ધારો કે સ્વામી મંદિરની પત્રિકા અહીંયા મૂકેલી, ક્યાંથી અંદર જવું કોઈને અંદાજ ના આવે એટલી સુંદર કરામતથી અંદર આ બનેલા બોક્सेस છે, જેના અલગ અલગ ઉપયોગ થતા હોય. કલાત્મકતા બહાર તો દેખાઈ આવે, પણ ઉપરાંત એની અંદર એટલી જ સુંદર કારીગરીથી અંદર તો બધું છુપાયેલું હોય છે. મિસ્ટિક માઇથોલોજી આપણું જે પૌરાણિક કથાઓ છે એની અંદર અઢળક પઝલિંગ અથવા રહસ્યમય આપણને સબ્જેક્ટ મળી રહ્યા છે. અને મારી પાસે ઘણું એનું હું લિટરેચર એનું મટીરિયલ ભેગું કરી શકું છું. અને એમાં ધારો કે આ એક પેનલમાં 15 જાતની આપણી જૂની દંતકથાઓ સમાયેલી છે. રામાયણ મહાભારતના કિસ્સાઓ આવી ગયા છે. રાજા રવિવર્મનનું પેઇન્ટિંગ ઘણું બહાર અત્યારે વોટ્સએપ પર ફરતું હતું. ઘણાને ખ્યાલ હશે કે આ બે મોઢા એક સાથે દેખાય છે. એક ઐરાવતનું છે, એક નંદીનું છે. એટલે બળદ છે કે પછી હાથી છે, તમે કયા નજરથી જુઓ છો એનો ખ્યાલ આવે. આવા ઇલિજન્સ આપણા માઇથોલોજીમાં ઘણા બધા હતા, વાર્તામાં આવે છે. આપણે હવે મને ખ્યાલ આવવા માંડ્યો છે અને હું શોધવા માંડ્યો છું. ઘણી વસ્તુ એવી છે કે આપણને ખબર જ નથી, ભૂતકાળમાં વપરાયેલી છે, હવે એનો જરૂર પડતી નથી તો ખબર નથી, પણ એવી રીતે મૂકેલી છે. અને હું વોટ્સએપ કહેતો હોઉં છું, જે લોકો મારે ત્યાં આવે એ લોકોને પૂછતો કે આ શું છે. ઘણા લોકો કોઈને ખ્યાલ આવે, બાકી 95% લોકોને ખબર જ ના પડે કે આ શું વસ્તુ હોય છે. એ કારણે ફોર એક્ઝામ્પલ મને પણ ઘણી વસ્તુ ખબર નથી. આજે એની બાજુ છે તે
સાધુ મહારાજ જે આપણો એલ્બો મૂકીને તપ કરવા બેસે એ છે એ તો ખ્યાલ આવે. આ જે છે મેં હમણાં મને 3 વર્ષ પહેલાં ખબર પડી કે જ્યાં મને એક બ્રિટનનો એક માણસ મળ્યો આર્કિટેક્ટરે કીધું અમારા વિક્ટોરિયન લેમ્પ્સ છે ને ઇન્ડિયામાં કોઈ આવ્યું છે લેમ્પ્સ લઈને તો એનો આ ભાગ છે આડો હોય એના પર લેમ્પ લટકાવેલો એનો આ પીસ છે. તો મને કોઈ કમ્પાસ કે કોઈ મેથેમેટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલું એ રીતે મારી ગમતો સબ્જેક્ટ એન્ટિક્સ પણ ત્યાં ઉપર બધા મૂકેલા છે. તો આ મારું જે પઝલનું જે છે ઉપરનું એનિગ્મેટિક એકદમ ઓલમોસ્ટ 1000 પઝલ્સ આટલા વર્ષોમાં ભેગા કર્યા છે મેં કે પઝલ્સ ડિફરન્ટ ટાઈપ્સના. અત્યારના એને બહુ ડિસ્ક્રાઇબ કરવાનો અવકાશ પણ નથી, સમજવાનું એટલું અત્યારના ટુ ડિમેન્શનલ ફાવે પણ નહીં, પણ તો એક તમને અંદાજ આવે એટલે થોડી સ્લાઇડ્સ બતાવી રહ્યો છું. તો આ આખું પઝલ સેક્શનમાં હજુ એક ફ્યુઝન ફર્નિચર કે જે આપણા ફર્નિચરના પીસીસમાં એનું મલ્ટિપલ યુઝ થાય, રીપર્પઝ યુઝ થાય એ રીતે બધા જાતના ત્યાં મળેલા આપણા એમાં ઘણી બધી રહસ્ય રીતે ખોલવામાં પણ ટ્રીક હોય, વાપરવામાં પણ ટ્રીક હોય, એ બધું આપણે જોવું પડે, શોધવું પડે. તો એનાથી આખું આ ઉપરનું એનિગ્મેટિક બન્યું છે. એટલે આ આખું પઝલનો જે ભાગ છે એની અંદર જે એક્સ્ટ્રા ટી છે સ્પેલિંગમાં એ પણ એક પોતે દુનિયાનું સૌથી જૂનું પઝલ ટી પઝલ કહેવાય છે, એને ટેન્ગ્રામ પણ કહેવાય છે. ચાઇનીઝ પઝલ 4 પીસમાં બનેલું એ અહીંયા મૂકેલું છે. એટલે આપણે વાત કરતા હતા 3 પિલર્સ અથવા પાયા એમના મુદ્દા મ્યુઝિયમમાં શું હોવું જોઈએ. એમાં સૌથી મહત્વનો જે ભાગ હતો કલેક્શન્સ. આ કલેક્શનની જે વાત કરી એની સાથે બીજા જે મહત્વના 2 આપણે વાત કરવા જઈ રહ્યા છે એ એજ્યુકેશન અને અભ્યાસ અને બીજા છે એક્ઝિબિશન. લોકોને સહભાગી કરવા માટે અમે આ ગાઈડેડ ટૂર્સ 2010થી કરતા આવ્યા છે. અત્યારે કોવિડ દરમિયાન અથવા જ્યારે કામ ચાલતું થોડો વખત બંધ હતી, ફરીથી આ દિવાળી પછી ચાલુ કરીશું અમે. તો આ જે છે આજે ઇન્વિટેશન હોય છે અને એ દરમિયાન અઠવાડિયું કે 10 દિવસ અમે બેચીસમાં લોકોને પહેલાં નોંધણી કરીએ અને પછી અંદાજે રોજના 50થી 60 લોકો આવે. 2 બેચમાં હું નમિતા ઇન ટેન્ડમ વારાફરતી અથવા સાથે અમે બતાવતા હોઈએ ઘરની, અમે એમને આવી રીતની એ કરાવતા હોઈએ છીએ, ટૂર આપતા હોઈએ છીએ. ઓડિયો કાઢી નાખે છે એ રીતે એ બધા ઘરના બધા જે લોકો જેવા આવનારું ગ્રુપ હોય એમાં જે એનું કોમ્પોઝિશન હોય જેને જેમાં વધારે ઇન્ટરેસ્ટ પડે એ અમે જસ્ટ લઈને આવી રીતે એમને ઘરમાં દોઢથી 2 કલાક થતું હોય. ઘણી વખત ઘણા ઇન્ટરેસ્ટ વાળા લોકો પછી આપતા મળે, સિંગલ લોકો જતા હોય, પણ જે ડિફરન્ટ કલેક્શન્સ છે એના માટે એમના પ્રશ્ન હોય અથવા અમે એમને એમના શોખ જોઈને એમને ઇન્ટરેસ્ટ જોઈને બતાવતા હોઈએ છીએ. તો આ જે છે એ અમે આ જે ટૂર્સ આપીએ છીએ એ છે આ રીતે બધા આવતા હોય અને કરતા હોઈએ છીએ. આવા વર્કશોપ્સ પણ અમે અત્યારના છેલ્લા વર્ષમાં 4 લીધા. અત્યારના 10-15 દિવસ પહેલાં જ નિર્માણના સ્ટુડન્ટ આવ્યા હતા, અમદાવાદ યુનિવર્સિટીના હેરિટેજના સ્ટુડન્ટ અમે આવ્યા હતા. હવે વર્કશોપમાં એમના પઝલ્સ માટે આપીએ અથવા એનું અમે એમને જે કે એમનો પ્રશ્ન હોય અથવા ડેમોન્સ્ટ્રેશન્સ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. છેલ્લા ઘણા બધા ત્યાં એક એક્ટિવિટી અમે ચાલુ કરી છે. મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓ આજે આવી રહ્યા છે. થલતેજના મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઘણી વખત મહિના કે 2 મહિનામાં એકાદ વખત રવિવાર બપોરે અમે બોલાવીએ, એમને ઘર બતાવીએ. એમને આવી જગ્યાએ ઘણી વખત જોવાનો ચાન્સ ના મળે એવું લાગે, પણ ભવિષ્યમાં આ કંઈ ફરીથી એમને આમાંથી કોઈ રુચિ ઊભી થાય અને એ ગામના લોકો આવી શકે અને સાથે અમારી સાથે રહે, 2-3 કલાક ગાળે અમારી સાથે અને આવી રીતે આઉટરીચ પ્રોગ્રામ કોલેબોરેશન્સ સ્કૂલ્સ અને કમ્યુનિટીઝ આવું એક અમે પ્રયોગ ચાલુ કર્યો છે અને હવે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. એ ઉપરાંત જે અત્યારે લેક્ચરની વાત કરીએ છીએ, ગયા વખત 1.5 મહિના પહેલાંનું લેક્ચર હતું, આજનું છે એક લોકોમાં એના માટે મ્યુઝિયમ માટે જાગૃતિ આવે, મ્યુઝિયમનું મહત્ત્વ ખબર પડે, કેવી રીતે સાંસ્કૃતિક કેન્દ્ર છે, કેવી રીતે એક એજ્યુકેશન કે શૈક્ષણિક કેન્દ્ર પણ થઈ શકે બધા માટે, અભ્યાસુ માટે, કોમન મેન ઇન ધ સોસાયટી માટે પણ. અને એ તો એ રીતના લેક્ચર્સ પણ જ્યાં ચાન્સ હું આપતો હોઉં છું. ઘણી બધી યુનિવર્સિટીઝમાં એમના એન્યુઅલ ફંક્શન્સમાં પણ જવાનું થતું હોય છે અને ત્યાં આવી રીતના અમારા કોન્ફરન્સીસમાં, મેડિકલ કોન્ફરન્સમાં હવે ઘણી વખત ઘણા લોકો લેક્ચર્સ આપવા મળ્યા છે. આવી રીતના પરદેશમાં પણ અત્યારે ગયા વર્ષે મારે
અમેરિકામાં ઇન્ડિયા પોલીસના ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મારે વાત કરવાનું થયું. નેન્જિંગની કોન્ફરન્સમાં તો હું પહેલી જ ચાઇનીઝ ડોગ કોંગ્રેસ હતી અને બરાબર એ વખતે ડોકલામનો ઇસ્યુ થયો હતો, પણ મેં હિંમત કરીને ગયો હતો અને એ વખતે ફર્સ્ટ નોન ચાઇનીઝ પર્સન જે પછી ઇન્ટરપ્રેટરથી આખી વાત કરી હતી. ઘણી વખત રેડિયો ટોકનો પણ ચાન્સ મળતા હોય છે, સબ્જેક્ટ મ્યુઝિક સાથે સંકળાયેલો ના પણ હોય, કદાચ મારા ટ્રાવેલ કે ફોટોગ્રાફી સબ્જેક્ટ સાથે હોય તો પણ આવી રીતે આની વાતો અમે રેડિયો ઉપર પણ કરવાનો મોકો મળતો હોય. ધીઝ આર પ્રોગ્રામ્સ કે જેનાથી લોકો સુધી પહોંચી શકાય, લોકોને અમે ઇન્વોલ્વ કરી શકાય. રિસન્ટલી ધીઝ વોઝ ધ ફર્સ્ટ દુનિયાનો ગુજરાતી પોડકાસ્ટ. આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ હેવ ગુજરાતી લેંગ્વેજમાં પોડકાસ્ટ થયો હતો 2007 ગયો ત્યારે, અને મારા પછી પરેશ રાવલનો પણ થયો હતો. ઇટ્સ જસ્ટ કોઈ ઇન્સિડન્સ, પણ દેટ વોઝ ફર્સ્ટ ટાઈમ પોડકાસ્ટ વર્લ્ડમાં ચાલુ થયેલા હતા. અને ઘણા બધા રિસર્ચ આર્ટિકલ્સ પણ જે અમારા સબ્જેક્ટ સાથે હોય, જ્યારે કે આ જે છે એ નેધરલેન્ડ્સમાં મેગેઝિન પબ્લિશ થાય છે, ટુરિઝમ ફોર ફન, એમાં બધા એટલા બધા આર્ટિકલ્સ આવતા હોય છે. છેલ્લા 5 વર્ષમાં બહુ જ આ ફરતો વિડીયો ઘણાના હાથમાં આવ્યો પણ હશે. ઓલમોસ્ટ 5.5 લાખ વ્યૂઝ થઈ ગયા છે નેશનલ ટીવી પ્રોગ્રામમાં, હિસ્ટ્રી ચેનલ ઉપર. ઇન્ટરનેશનલ 3-4 જે ટીવી સિરીઝ થઈ છે એમાં પણ આ વિન્ટેજ હન્ટર્સ અને એમાં આ રીતે આ લોકો હાઉઝિયરનો ઉલ્લેખ અથવા કલેક્શન થયેલો છે. અને આજે અત્યારે થોડી વારમાં 8 વાગે કલાક પછી આ એક અત્યારના પ્રોગ્રામ અત્યારના આ લોકો અત્યારે ઓન એર જઈ રહ્યા છે. અતુલ્ય વારસોવાળા છે અને અમે અડધો કલાકનો આખો એક ટોક શો રાખ્યો હતો અને એ બેક ઇન ટાઈમ એનું ટાઇટલ આપ્યું હતું. અને એ અત્યારના ધીઝ અ વે કે અમે લોકો સુધી પહોંચીએ. એજ્યુકેશન અને એક્ઝિબિશનનો જ એક પાર્ટ છે. એટલે જે વાત કરી કે હાઉઝિયમ એક અનોખું મ્યુઝિયમ, એ સાચે અનોખું છે કે નહીં. અત્યાર સુધી મેં ટ્રાય કર્યો કે એક મ્યુઝિયમ છે, મ્યુઝિયમમાં જે પાયાના મહત્ત્વના મુદ્દા છે એ આપણે કલેક્શન્સ છે, એજ્યુકેશન છે, એક્ઝિબિશન છે જ, પણ અનોખું નામ આપવા માટે આગ્રહ કર્યો હતો. એટલે હું કદાચ જો લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર કહીશ એટલે આઉટરાઇટ કહીશ તો થોડું અતિશયોક્તિ અને થોડું શેલો વાક્ય લાગશે, પણ વિનમ્રતા સાથે કહું છું કે આ જે શબ્દ છે લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર એ ફ્રેઝનો મેં યુઝ કર્યો છે. કેવી રીતે તમને ખ્યાલ આવશે કે એલ ફોર લાઈફ અથવા લિવિંગ, આ લિવિંગ મ્યુઝિયમ છે. આ હાઉઝિયમમાં અમારા ઘરમાં રોજ સેવા થાય છે, અમારે ત્યાં બધા જ વાર તહેવાર અમે ઉજવીએ છીએ, અથવા જૂની વસ્તુ જે આવી છે અમે એને વ્યવસ્થિત કરીને ઘરમાં આજુબાજુ ગોઠવીએ છીએ. આવી 10,000 વસ્તુ જે અમે વાત કરી બધી સ્ક્રેપ યાર્ડમાંથી કે જૂના ગોડાઉન્સમાંથી આવેલી છે. અમે લિટરલી એવું કહીએ છીએ કે એની અંદર અમે નવી ચેતના, નવો પ્રાણ અને દે આર લિવિંગ, બ્રિધિંગ, અમારા સાથે શ્વાસ લે છે અને ધબકે છે. તો આવી રીતે આ એક લિવિંગ મ્યુઝિયમ છે જે બાકી બધા મ્યુઝિયમ કરતાં થોડું અનોખું કહી શકાય. ઇવોલ્વિંગ, આ કન્ટિન્યુઅસ મ્યુઝિયમ ઇવોલ્વ થતું આવ્યું છે. જ્યારે અમારે જ્યારે પહેલો ભાગ પતી ગયો હતો, જ્યારે બીજો અમે આ ડિઝાઇન કરવાનું ચાલુ કર્યું હતું, પણ એ પહેલાં જ અમે આ કોઈ જગ્યાએ વસ્તુ જોવા મળી હતી. મેં મારા બધા નોટબુક રાખતો હોઉં છું, ડિઝાઇન કરતો રહું છું, માપ અને ડાયમેન્શન્સ રહે મારી પાસે. એ વખતે મોબાઈલ ફોન નહોતા ત્યારની વાત છે. તો ત્યારે આ મેં આવી રીતે કરી રાખ્યું હતું. અને પછી આ વસ્તુ મને લાગી, આ એક પાટણનો સુંદર પેલો ઝરોખાનો ભાગ હતો, સજારો હતો, તો મેં લઈ રાખ્યું હતું. તો અત્યારે મારે નવું બન્યું તો મારે એમાં આ રીતે કામમાં આવ્યું. અમારા ચોકની અંદર અત્યારે આ સુંદર આ બંને બારીઓ બેસી ગઈ છે પાટણની. જ્યારે અમે ઉપરનો માળ ખેંચ્યો તો પહેલાં ઘર આવું લાગતું હતું, પણ જરૂર પડી તો એટિકમાંથી એનિગ્મેટિક બન્યું. એનિગ્મેટિકથી અત્યારના ઘરનો અમારો આકાર પણ બદલાઈ ગયો અને એની લિટરલ સેન્સમાં હાઇટ પણ વધી ગઈ. અને એના સક્સેસ પછી થોડું અમે ખુશ થઈ ગયા. અમે બાજુ જગ્યા મળી તો એ પણ પ્રોજેક્ટ અમે હાથમાં લીધો. એ વખતે પણ આખું એની મોડર્ન ડિઝાઇન હતી, પણ અમદાવાદની નજીકના ગામ પાસે મને કોઈ કીધું કે આ ઘર આજે તૂટી રહ્યું છે અને ઉતરે છે. તો એ જગ્યાએ જઈને અમે આવી રીતે ડ્રોઈંગ્સ કર્યા હતા. અમે ડાયમેન્ડ કામમાં આવે તો જોવા માટે આ બધા અમે લીધેલા હતા. અને જ્યારે આ અમારું એક્સટેન્શન નક્કી કર્યું તો ત્યારે આ મોડર્નમાંથી અમે સીધું પાછું અત્યારના 150-200 વર્ષ જૂનું આ જે ઘર હતું, ઉતરેલું હતું, એ અમે મૂકવા નક્કી કર્યું. હાઉઝિયમ નેક્સ્ટ એન્ડ એક્સટેન્શન એવું અત્યારે એનું ટાઇટલ આપ્યું છે. અને હવે જે નવું ઊભું થયેલું ઘર આવી રીતે દેખાય છે. અને જો મારા ડ્રોઈંગ સાથે આટલું મેચ થાય છે, થોડી હાઇટમાં અને બાજુમાં થોડા ફેરફાર અમારે કરવા પડ્યા હતા. તો એ આખા આવી રીતે ઇવોલ્વ થતું આખું અમારું આ હજુ મ્યુઝિયમ છે, હાઉઝિયમ છે. ઘણી વસ્તુમાં ફર્સ્ટ છે. આમ તો જેવી રીતે કે ફર્સ્ટ બ્લોક મ્યુઝિયમ આ સ્કેલનું આ એક્રોસ ધ પેસિફિક આ પહેલું જ છે. અને
એટલે એ તો જસ્ટ ફોર સેક ઓફ કહેવા માટે છે, પણ એટલે રોક મ્યુઝિયમ પણ અહીંયા આ જગ્યા કોઈ જગ્યા આવું પ્રોપર છે. અને એનિમેટિક આ 10 વિષયો સાથે કરેલું પઝલનું પણ આજે મ્યુઝિયમ છે આવું વર્લ્ડમાં પણ યુનિક છે. અને આવું ઘણી બધી વસ્તુઓ છે. એટલે ધારો કે હજુ કોઈ ડોક્યુમેન્ટ કરતો નથી, કોઈ ઘણા લોકો રેકોર્ડ્સમાં વાત કરતા હતા, મને એમાં ઇન્ટરેસ્ટ નથી હતો એટલે પણ હુક્કાઝનું કલેક્શન છે, ગાળાનું છે, ટી પોટ્સનું બધા એટલા બધા છે. એ ઘણા ફર્સ્ટ કલેક્શન્સ તરીકે મૂકી શકાય, પણ કેમ ટાઈમ મળે કે જે રીતે ચાન્સ મળશે ખબર નહીં, અથવા આગળની પેઢીમાં શું કરે ખ્યાલ નથી. પણ એ રીતે આ મારું જે છે કલેક્શન્સ એને થેમેટિક અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. અને જે થેમેટિક કલેક્શન્સ છે, ધારો કે આ 25 કલેક્શન્સની વાત કરતો હતો, એનું આખો લિસ્ટ છે. અને એમાં ધારો કે ફોર એક્ઝામ્પલ ગણેશ ભગવાન છે, તો ઘરમાં તમે કોઈ પણ ખૂણામાં ઊભા રહ્યા હોય અને તમને કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ ગાર્ડનમાં હોય, ઘરની બહાર હોય, કોઈ પણ જગ્યાએ તમને ગણેશના દર્શન થાય. જે રીતે એમાં પછી લાકડાના પણ હોય, પેઇન્ટિંગ્સ પણ હોય, અથવા આ બધી અલગ મૂર્તિઓ હોય, અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય, યા કઠપુતળી કેવી રીતના આ બધામાં ગણેશ ભગવાન તમને જોવા મળે. આ બધા જ તમે ઘરમાં આવો તો ઓલમોસ્ટ અત્યારે તો આટલા બધા થઈ ગયા છે ઘરમાં ગણેશની મૂર્તિઓ, પણ આ બધા થોડા એમના જસ્ટ આ ઝલક જોવા મળશે. તો આ થીમેટિક કલેક્શન્સ આવી રીતે અમે પ્રોપરલી રાઇટ ફ્રોમ આર્ટ ટુ ક્રાફ્ટ, સાયન્સ તરીકે જોઈએ એ બધો એટલો વિશાળ બધો વિષય એ લિસ્ટ અમે કર્યું છે. રિવાઇવલ, ધારો કે આ ઘર હતું સાધારણ 1920નું બ્રિટિશ કોલોની હાઉસ હતું. આર્કિટેક્ચર સ્ટાઇલમાં ઘણી બધી નિયો ક્લાસિકલથી લઈને મોડર્નિઝમ અથવા આર્ટ નોવા, આર્ટ ડેકો, એ બધી ઘણી બધી શૈલીઓ અપનાવેલી છે. અને કોઈ પણ કસાયેલો આર્કિટેક્ચર ડિઝાઇનરો આવી રીતે કોઈ એક શૈલી સાથે એ ચીપકી રહે. અમારું એટલે અમે ઘરમાં હવે અમે જાતે કરાયા છીએ, એટલે એવા કોઈ પ્રિન્સિપલ પાયા નથી, પણ એનાથી ઘણી બધી ઘરમાં અમને લોકોની શૈલી જોવા મળશે. આ ઇન્ડો સાર્સેનિક એક્ઝામ્પલ છે, મુગલ મોટિવ્સ પાનવેલના ડિઝાઇન છે, અથવા સાથે હિન્દુ એલિમેન્ટ્સ પણ છે. આ કોઈ સ્વામી ધર્મને પાળનારાનું કોઈ ઘર હશે કે જેના પર સુંદર એની કારીગરી પણ કરેલી છે. આ ભારતના જૂના ટ્રાઇબલ એરિયાસ, બસ્તરના એકદમ બેઝિક કામ કરેલા બારણા છે, અને એની અંદર એના પલ્લા યુઝ કરીને આવી રીતના અમે કેબિનેટ્સ અને ડેકોર કરેલું છે. પાટણનું એક ક્લાસિકલ જૈનિઝમનું એક્ઝામ્પલવાળા અહીંયા બધા એલિમેન્ટ્સ અને થાંભલા છે, કે સાથે અમારું બેઝમેન્ટમાં ફોયરમાં ઇસ્લામિક પાટણ આખા એના ઘરના એલિમેન્ટ્સ ઊભા કર્યા છે. બાયઝેન્ટાઇન કોલમ્સ આ ઇન્ડિયામાં કોઈ જગ્યાએ ભાગ્યે જોવા મળે, અમને અનાયાસે મળી ગયા હતા. અને અમે આ કિચનમાં દ્વાર ઊભું કર્યું છે, તો નીચે બેઝમેન્ટમાં ચેટી નામનું બારણાનો અમે યુઝ કરીને એને કબાટ બનાવ્યું છે. ટેમ્પલના ડોર્સ એમાં પણ બધી કરી કલાત્મકતા હોય છે, પિત્તળ છે કે જસત છે કે એવી રીતે જર્મન સિલ્વર કાલી રીતના હોય છે. તો એક રિવાઇવલ તરીકે કહી શકાય કે રિવાઇવલ ઓફ ધ ડિફરન્ટ શૈલી આવે તો કોઈને એવું લાગે આ પ્રોપર નથી, પણ એનું કારણ છે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક. અમે જાતે જ બધું કરી રહ્યા છીએ. એકચ્યુઅલી કોઈની આમ જોઈએ તો વી ટ્રાય ટુ વેર મેની હેટ્સ. અમે પ્રયત્ન કર્યો. અમે જ અમારા ઇન્ટિરિયર ડિઝાઇનર છીએ, અમે જ લાઇટ એક્સપર્ટ છીએ, કોન્ટ્રાક્ટરમાં અમે જ સુપરવાઇઝર, લેન્ડસ્કેપ અને વોટરવાળી જે રીતે સૂઝ પડતી કરતા ગયા. એટલે કલેક્ટર અને ક્યુરેટરના હાઉસો અત્યારે અમે નવીતા છીએ. એટલે કોઈ આવે ને કદાચ કોઈ કહે પણ કે આ ઢંઢેરા જ્ઞાન થયું છે કહી પણ શકે, કોઈ એવી પણ કોમેન્ટ કરે કે જેનું કામ જે કરે એવું પણ કોઈને લાગે, કદાચ કોઈને આખા બધી અલગ અલગ પ્રકારની વસ્તુ ભેગી ખીચડો પણ લાગે. પણ આ મારો ઇન્ડિવિજ્યુઅલિઝમ છે, જે આ આટલા સ્કેલના મ્યુઝિયમમાં અમે પ્રયત્ન કરેલો છે. ગ્લોબલ જી એટલે રાઇટનો, અને ગ્લોબલ કહેવાનો મતલબ એ છે કે એ તો અત્યારના છેલ્લા 15 વર્ષ કે 20 વર્ષમાં જેટલું બહાર એનો ઉલ્લેખ હાઉસો થયો છે એટલો અહીંયા હું કરી શક્યો નથી, અને લોકો શું નથી લઈ જઈ શક્યો. અને ઘણા બધા મેગેઝિનમાં વારંવાર બધા આવતા હોય છે. ધારો કે આ એક યુકેનું મેગેઝિન છે, એનું ટીઝર જે છે કમિંગ ટુમાં મારો નમિતાના આખો લોક્સ અને પઝલ ઉપરનો એમને ફોટો યુઝ કર્યો હતો. અથવા અત્યારના 8 મહિના પહેલાં અબુધાબીના વીકેન્ડ એમાં આવેલી એક વાર્તા હતી. એટલે આ ગ્લોબલી આ રીતે અલગ અલગ લોકો પણ ઘણા વિઝિટર્સ સ્પેશિયલ આવે છે. મારા સૌથી ગૌરવની વસ્તુ એ છે કે આ જે હંસશલ છે, 20 વર્ષ પહેલાં પ્રોમિસ આપ્યું હતું, ઘરના લોકો વિરોધ છતાં એમના મ્યુઝિયમના 5 જણા સાથે અહીંયા ઘરની વિઝિટ લેવા માટે ગયા વર્ષે આવ્યા હતા. એમની તબિયત વ્હીલચેર અથવા ક્રચ ઉપર ચાલુ પડે છે, 86 વર્ષના છે, પણ એમનું પોતાનું વર્લ્ડનું બિગેસ્ટ પર્સનલ મ્યુઝિયમ છે. અને લોકનું પણ એમનું નંબર 1 મ્યુઝિયમ છે. હી ઇઝ અ ટાઇકૂન ઇન હાર્ડવેર ઇન સાઉથ જર્મની ઇન ઓસ્ટ્રિયા.
અને એમને પણ અહીં જ્યારે વખાણ કરે ઘણો અમને એમાં આનંદ થયો કે સ્પેશિયલ જોવા માટે જ અહીંયા આવ્યા હતા, અહીંથી પાછા ગયા એ. તો ગ્લોબલી પણ આ રીતે ઘણી રીતે કનેક્ટેડ રહેવાય છે. પણ કોઈ મને પૂછે એક પ્રશ્ન કે હાઉઝમ પર એક લાઈનમાં સમજાવવાનું છે તો તું શું કહીશ? તો માય વેરી સિમ્પલ એન્ડ ઇન્સ્ટન્ટ આન્સર વિલ બી હાઉઝમ ઇઝ અ સેલિબ્રેશન ઓફ અ રીચ હેરિટેજ. આપણો જે ભવ્ય વારસો છે, પ્રાચીન વારસો છે, એ હાઉઝમના એક એક ખૂણામાં એક તેની વસ્તુમાં કે કલેક્શનમાં તમને એનો અંદર એનો ઓપ આવશે. અને એટલે કોઈ ઘરે આવે તો સામે જ આ ઘડિયાળ છે અને એમાં એન્ટી ક્લોક મુવમેન્ટ એટલે આપણે પાછળ જતી જે દેખાય છે તમને, તો એ ઘડિયાળ જે છે અમે સાચે લોકોને ભૂતકાળમાં લઈ જઈએ છીએ. અને એવા સમયમાં લઈ જઈએ છીએ કે જ્યારે અત્યારની પેઢીના લોકોને તો કદાચ આ વસ્તુ કહેવી પડે કે ભાઈ મેલ બોક્सेस હવે ખાલી જીમેલ ને હોટમેલ નથી રહ્યા. અત્યારે તમે જુઓ છો એ જમાનામાં હવે ત્યારે સાચા ફિઝિકલ મેલ બોક્સ હતા અને એના ઉપર ડિજિટલ પાસવર્ડને મને સાચા અર્થમાં તાળા લાગતા હતા. અને એ જમાનો એવો હતો કે જ્યારે ફોન દોરડાથી બંધાયેલા હતા અને આપણે લોકો માણસો આપણે મોબાઈલ હતા. તો એ જમાનામાં અમે લોકોને લઈ જઈએ છીએ. ઘણા બધા વિષયો છે કે જેની અંદર હેરિટેજ આપણે કહી શકાય. અહીંયા ખાલી પ્રાસ મેચ થયો મૂક્યું છે ફેસ માસ્ક ટુ ફ્રીડમ મુવમેન્ટ. ધારો કે આપણે એટલું ભારત વિશાળ દેશ છે, અલગ અલગ રીતિ રિવાજ અને ત્યાંની સાંસ્કૃતિક પરંપરાઓ છે. તો એના આ ફેસ માસ્કમાં દેખાય છે, આપણે તમને ઘરમાં જોવા મળશે. અને ઇવન ફ્રીડમ મુવમેન્ટના ઘણા બધા એક્ઝામ્પલ્સ, લેટર્સ કે એના બધા મેમોરેબિલિયા તમને ત્યાં જોવા મળશે. એટલે હેરિટેજ આપણે ખરા અર્થમાં આ ઘરમાં સેલિબ્રેટ કરીએ છીએ. આવનારા વિઝિટરને આપણે આપણા સાંસ્કૃતિક મૂલ્ય સાથે જોડી શકીએ છીએ. બાળકોમાં ક્યુરિયોસિટી ઘણા ક્વેશ્ચન્સ હોય છે, મોટાઓ આવતા એમને કેટલો આનંદ મળતો હોય છે. સૌથી વધારે ખુશ થઈને ઝૂમી ઉઠનાર લોકો હોય છે, વડીલો હોય છે. એ આવી રીતે કે આ છોડ મારા ત્યાં આવો જ છે, અથવા આ વાસણોમાં અમે લોકો અમારે ત્યાં રસોઈ કરતા હતા, અથવા એવી બધી વસ્તુ સાથે લોકો કનેક્ટ કરી શકતા હોય છે. એમને એક નોસ્ટાલ્જિયા કે એમને એની યાદગીરી એમને મળી જતી હોય છે. એનો આ હાઉસનો મેક્સિમમ યુઝ કર્યો છે. બહાર આ સ્લાઇડ બધી જગ્યાએ મારા બધા જ પ્રેઝન્ટેશન બતાવતો હોઉં છું. હાઉઝમ ઇઝ અ મેટ્રિક્સ કે મેઝ વિચ શોકેસ આપણા પૂર્વજોનું જે બુદ્ધિ ચાતુર્ય હતું, જેમનામાં આવડત હતી, કલા હતી, કારીગરી હતી, એ બધું આ એક જગ્યામાં ભેગું કરીને લોકોને બતાવી શકાય છે. આપણો ભૂતકાળ કેટલો ભવ્ય હતો, આપણામાં છેલ્લા 1000 વર્ષમાં જે આખો વિકાસ કલાનો અને કારીગરી થયો છે એ અદ્ભુત હતું. એ બધા ઘણા બધા એક્ઝામ્પલ આપણે કહી શકીએ છીએ. અને મારે ત્યાં કોઈ અત્યારના આવે એમને લોક મ્યુઝિયમમાં અંદર જતાં પહેલાં એમને આ 2 ચિત્રો જોવા મળે, પેઇન્ટિંગ્સ છે. અને એ રિયલ લાઈફ સ્કેચ એ ભૈરવ મોદી જાણીતા આર્ટિસ્ટને બનાવ્યા છે. અને એક જણ જે મુરાદ હુસેન છે લેફ્ટ સાઈડમાં, એ ભદ્રકાળી મંદિર પાસે બેસે છે. અને લાલુ લુહાર જે છે એ વાડજ ચોકડી પર છે, મંદિરના તાળા ચાવી રિપેર કરે અથવા એનું કામ કરે છે. પણ મારા માટે એ મહત્ત્વના એક પ્રતીક સમાન છે કે એની અંદર જે મ્યુઝિયમમાં અંદર મારા 3000 તાળા છે, એ બધા લોકો આવા જ કોઈક હશે કે જેમની પાસે આવા જ કોઈ પ્રાઇમરી કે બેઝિક ટૂલ્સ કે સાધનો હશે. એ જમાનામાં કોઈ એમના કમ્યુનિકેશનના કોઈ સાધનો હતા, કદાચ કોઈ જ્ઞાન જાણતા પણ નહીં હોય. પોતાની જે કલા સૃષ્ટિ પેઢીએ પેઢી એમનું જ્ઞાન આપતા હશે. અને આવી રીતના જે તાળા છે અત્યારના આપણે મોઢામાં આંગળા રાખીએ એટલા અદ્ભુત અંદર કરામતો બધી છે. તો આ મારું તાળા મ્યુઝિયમ એમના બહાર લખેલું છે કે ઇટ્સ અ ગ્રેટિટ્યુડ વી આર એક્સપ્રેસિંગ, ઇટ્સ અ ટ્રિબ્યુટ ટુ ધ આ બધા જે જૂના તાળા બનાવે છે એમને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તો ઇવન મારા ઘરમાં અંદર આવું તો બેલ વાળાનું બારણું ખોલે ત્યારે મારી દર વખતે છેલ્લા 25 વર્ષથી આ પીપો વાળા નજર જાય. અને આ પીપો લખેલું છે, જે માલિકનું નામ છે કમરુદ્દીન ફખરુદ્દીન. હું જોઉં તો મને વિચાર આવે દર વખતે મારા મનમાં આ કોણ હશે, ક્યાંનો હશે, કઈ ઉંમરનો હશે, શું કામ કરતો હશે, કદાચ દેખાતો કેવો હશે. આપણા જે બધા મગજમાં ઇમેજ હોય, સિરિયલ કે ફોટોગ્રાફ્સ કે મેગેઝિન જોતા હોઈએ, આ કોઈ તેલનો વેપારી હશે કે કોઈ ધર્મગુરુ હશે કે કોઈ બેંકનો કર્મચારી હશે કે કોઈ શિક્ષક હશે. એટલે આવા ઘણા બધા વિચારો, આવા ઘરમાં જૂની વસ્તુઓ તો આપણે આવા નામ બધા પુરાવતા હતા. તો એ આ બધા ફેસલેસ નેમ્સ છે. અને આપણે એ બહાને તો અહીંયા એમના એટલીસ્ટ નામ તો જીવતા રહ્યા જ છે. એવી જ રીતે આવા નેમલેસ ફેસીસ છે. ફેસ છે એમાં આ પાળીઓ બનાવ્યો છે, એ કોઈ શહીદ થયેલો હશે, ઘોડા પર મૂક્યો છે, તૂટેલી અવસ્થામાં આવ્યો છે અને ઘરમાં મૂક્યો છે. નીચે પાળિયા પર નામ નથી, જેના માટે બનાવ્યું હતું એની યાદગીરી શહાદત માટે પણ નથી. પણ આજે એટલીસ્ટ તને અહીંયા સારી જગ્યાઓ મળી ગઈ છે. ઘરમાં હું હિંચકાઓ બેસું છું, જ્યાં અમે ચા પીએ સવારના બાજુમાં જ આ જોધપુર સ્કૂલનું બહુ જ સુંદર અને બહુ જ જૂનું પેઇન્ટિંગ છે. અને
એમાં જ્યારે હું જોઉં ત્યારે દર વખતે મને વિચાર આવે કે આ રાજ નર્તકી છે અને બાજુમાં રાજા રાણી છે ને એ ડાન્સ કરે, હાથમાં પેલું યોલો જેવું રમકડું છે અને બધા મને દર વિચાર કે એનું નામ શું હશે એવું થયા કરે. એટલે પણ આ બધા ફેસીસ છે પણ નામ નથી. એ રીતે અમારા ડાઇનિંગની બાજુમાં જે પાવડર રૂમ છે એની અંદર પેઇન્ટિંગ લગાવી છે. કોઈ પણ પુરુષ અંદર જાય અને ઈચ્છા આવે એવો આ પેશવાનો રૂઆબ છે એને નવડાવે, છ દાસી નવડાવે છે. કોઈનું પણ સપનું આવું હોઈ શકે પણ એનું નામ તો નથી. આ જે કોણ છે ખ્યાલ નથી આવતો પણ કોઈનું નક્કી આ ચિત્ર કોઈને ધ્યાનમાં લઈને દોરેલું છે. અને ઘરમાં જે અત્યારે બે લગાવ્યા છે જરોમાં પથ્થરના બધા એના પર બધા શેઠિયાએ પોતાના ચિત્રો કોરાવેલા છે, એમના સ્કલ્પચર્સ મૂકેલા છે પણ આપણને એનું નામ ખબર નથી. એટલે આપણે આ લોકોને અત્યારના આ બંને એમને ટ્રીબ્યુટ આપીએ છીએ. આ એક જે છે એમાં નેમલેસ ફેસીસ કે ફેસલેસ નેમ્સમાં લખ્યું છે. આ એક પેઇન્ટિંગ નવી બોક્સ મનસુરે બનાવ્યું છે, આપણે બધા જાણતા હશો. અને એમને મગજમાં ધાનમાં નામ રાખ્યું હતું, ફેસ યાદ રાખેલા ખબર નથી. પણ એમાં નેચરલી અત્યારના પેઇન્ટિંગને કોરિલેટ કરીએ છીએ. જમણી બાજુ છે તો હું હોઈ શકીશ એમની વાત ઉપરથી, અને જે કન્ટિન્યુઅસ ચટર-પટર બોલ કરતો હોઉં, આવી જગ્યાએ વાતો કરતો હોઉં, અને આઈ એમ ફેસ ઓર સ્પોક પર્સન ઓફ અવર હાઉસ. બહાર વાતો કરવામાં અને ક્રિએટિવિટી ઘણું મળતું હોય છે. પણ બાજુમાં જે છે એ ડેફિનેટલી નમિતા જ છે. અને કોઈ પણ જગ્યાએ ફ્રન્ટમાં ના આવે, બેક સ્ટેજથી ઓપરેટ કરે, મોઢા પર તાળું હોય, કોઈ જાતના કસ્સામાં કોઈ ક્રેડિટ નહીં લેવાનું, પણ બધું સંચાલન હોય કે બધી જ જાતની જવાબદારીઓ બધા લોકોનું મેનેજમેન્ટ એ કરતી હોય, સાફ સફાઈથી માંડીને અને એ તો આવી રીતના આ બધા લોકોને આ હાઉસિંગની ટ્રીબ્યુટમાં તો હું રહું છું. પણ આ છેલ્લો જે મુદ્દો છે, બહુ ટાઈમ લીધો, આ જે છેલ્લો મુદ્દો છે સેન્ટર છે. અને આ થોડો ટ્રિકી ઇન ધ સેન્સ એવું છે કે આ કેન્દ્રબિંદુ બધી ઘણી જગ્યામાં ઘણી રીતે એનો વપરાશ થતો હોય છે, અનેકના અર્થ થતા હોય છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ આર્કિટેક્ચરની છે, ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટીની છે, અથવા ઇવન રિલેશનશિપની છે. તો અમે ઘરમાં નીચે આપણું જે ચોક બતાવ્યો છે, બ્રહ્મસ્થાન કહીએ, એના ઉપર બરાબર જુઓ તો આ પોઈન્ટ દેખાય છે. અને આ ઘરનો જે ચોરસ ઘર છે મારું આ એક્ઝેક્ટ સેન્ટર છે. એટલે રિયલ સેન્સમાં આ કેન્દ્રબિંદુ તો છે. પણ જ્યારે અમે ડિઝાઇન કરતા હતા અને અમે ઘણી વખતે આર્ગ્યુમેન્ટને ફાઇટ કરીને થોડા ડાયમેન્શન્સ નમિતા નહોતું ગમ્યું તો અમે બદલેલા હતા. અને એ જે છે તમે જો આ બીજા પર્સપેક્ટિવમાં દેખાય છે, આ એક રેક્ટેંગલ બની રહ્યો છે. અને આ જે રેક્ટેંગલ જે છે એ બરાબર ગોલ્ડન રેશો, જે બહુ જ આર્ટિસ્ટ ડ્રાફ્ટમેન લોકોનો બહુ જ પ્રિય વિષય છે, કારણ કે 1.6:1 રેશો હોય છે. અને અમે અહીંયા 1.5 ફૂટ જવા દઈને પણ અમે આ 22.5 ફૂટ 13.5 ફૂટનો અમે આખો રેક્ટેંગલ બનાવ્યો હતો, જસ્ટ ટુ મેન્ટેન દેટ ગોલ્ડન રેશો. કેમ કરવાનું કારણ કોઈ કશું મળ્યું ખબર નહીં, પણ એક આનંદ છે કે મેં આ ગોલ્ડન રેશો મારા ઘરમાં વાપર્યો છે, જે તાજમહલમાં પણ છે, વ્હાઇટ હાઉસમાં પણ છે, અને બ્રેન્ડન ગેટ ઉપર જર્મનીમાં પણ છે. એટલે આ ઘણી જગ્યાએ ગોલ્ડન રેશો જ્યાંથી વસ્તુ સુંદર લાગતી હોય છે એ છે. અને એ જ પોઈન્ટની એક્ઝેક્ટ ઉપર આ જે દેખાય છે એ અમે જે અત્યારે નવું એનિમેટેડ કર્યું એનો પોડિયમ છે, ઊંચું છે, અને એમાં પણ ઘણી વસ્તુ મૂકેલી. પણ આ જે દેખાય છે એને અમે વ્હીલ ઓફ લાઈફ કહીએ છીએ. અને જે દેખાતું હતું એ એના બરોબર સેન્ટરમાં આ જે છે એ મને સાઉથ આફ્રિકા મળેલો પીસ છે. એ માલી એટલે વેસ્ટ આફ્રિકાના ડોગોન જાતિ લોકોનો આ એક સબ્જેક્ટ છે. અને એની અંદર પણ એમનું જે થીમ કે કન્સેપ્ટ છે એવો છે કે આ જે પર્ટિક્યુલર સ્કલ્પચર છે એ એમના પૂર્વજોની ઉર્જા ખેંચીને લાવે આકાશમાંથી, અને એમની વંશાવલી વધે અને એક જીવનનો પ્રવાહ ચાલતો રહે, એવો આ ડોગોન જાતિની એક માન્યતા છે. મારા ઘણા મિત્રો છે જેમને ખ્યાલ છે, હું આત્મા કડીનાથી લાવ્યો હતો કેપટાઉનથી, તો એ આ ડોગોનનો આ પીસ છે. આ બધામાં એટલે કંઈક આવી રીતે આવા કન્સેપ્ટ છુપાયેલા છે. એટલે આવી રીતે બધી જગ્યાએ અમે લોકો જ્યાં જ્યાં સેન્ટર પોઈન્ટ ઘણા મળ્યા છે એનો આવી યુઝ કર્યો છે. કારણ કે આ એક જે છેલ્લા એનિમેટિંગમાં છાપરું છે, આમ તો ઢળતું છે, પણ જ્યારે આ મિસ્ત્રીઓ લગાવતા હતા એ લોકો ઘણી વાતો કરી, ઘણું હસાય ખરા કે સાહેબ આ તો આવું ના લગાડાય. અને જ્યારે એમને તો ખબર હતી, પણ બાકી લોકો આવે તો જુએ તો એસએચ રેઝાનું છે. અને એ પણ બહુ જ ફેમસ પેઇન્ટિંગ સપ્તરસ, અને તે સીલિંગ ઉપર લગાવ્યું. પણ મારા માટે તો એ હું જોઉં એના અંદરના રંગ છે પીળા, કેસરી, લાલ, બ્લુ, ગ્રીન, એની છાંટ આવે એવી રીતના એક્ઝેક્ટ રેક્ટેંગલ. તો મને જ્યારે જોઉં ત્યારે એની અંદર મને આપણો ચંદ્રવો દેખાય. અને એવું કહેવાય કે ચંદ્ર કોઈ શુભ પ્રસંગ કે કોઈ શુભ ઘડીઓ ત્યારે વપરાય, પણ મારા માટે જ્યારે ત્યાં જોયું ત્યારે શુભ પ્રસંગ બની જાય. એટલે અત્યારના જે રજા અમારા ત્યાં
દુનિયામાં કોઈ એક જ જગ્યાએ રઝાનું પેઇન્ટિંગ છાપરામાં લાગ્યું હશે જે મારા લાગ્યું છે તો અહીંના ઘણા બધા આર્ટિસ્ટ કહેતા હોય છે. જે પર્સપેક્ટિવ વાત કરતો એ રીતે તમે અત્યારે જુઓ તો તમને દેખાશે કે આ એક ઓક્ટાગોનલ પીસ છે. એકદમ અત્યારે ખબર નહીં પડે કારણ કી ફેક્ટર ઇઝ ધ પરસેપ્શન. કયા એંગલથી તમે દુનિયાને કયા નજરથી જુઓ છો, કયા તમારા એની અંદર નજરિયા છે પર ખ્યાલ આવે. આ જ વસ્તુ ધારો કે થોડા 5 પગલાં દૂર જઈએ આપણે તો ખ્યાલ આવે આટલી જેવી ચાવીઓ લટકે છે. એવી જ આખી વાત છે આપણા બાકીના જસ્ટ અમે જે હાઉઝિંગ બનાવ્યો હતો એમાં ધારો કે જે 4 મહત્વના મુદ્દાઓ પર હાઉઝિંગ બન્યું છે તો એની અંદર અમારી ઘણી બધી જે અમને ગમતી વસ્તુ કરતા હતા એમાં એન્ટિક્વિટી એટલે કે જૂના અમારા જે સંગ્રહ છે, જૂની વસ્તુઓનો સંગ્રહ, બધી કલાત્મકથી માંડીને સાયન્ટિફિક ઓબ્જેક્ટ્સ, પઝલ્સ ઘણું બધું આવી ગયા એમાં. બીજું હતું જ્યોમેટ્રી. અમે એક જ્યોમેટ્રીનો આધાર લીધેલો હતો. એમાં મારી જે ફોટોગ્રાફીનો જે ફોટો ફ્રેમના એંગલ છે એ પણ અમે જોવાનો પ્રયત્ન કરીએ. એ જ્યોમેટ્રી પણ અપ્લાય કરી છે અમે. એ ઉપરાંત ક્રિએટિવિટી વિચ ઇઝ આઈ કોલ નમિતા રાધર ઇટ ઇઝ મોર ઇઝ ધ ફોડર ઓફ માય બ્રેન. કન્ટિન્યુઅસ મારે કંઈ જોયા કરતું હતો એનો મેં અતિશય વાપર કર્યો છે ઘર બનાવવામાં, હાઉસિંગ બનાવવામાં. અને ઉપરાંત થોડું પ્લેફુલનેસ, એના માટે બીજો શબ્દ ના આવે એક્સેન્ટ્રિસિટી હતું એટલે થોડું પાગલપંતો જે એટલે આવું ઘરમાં ઘણી બધી વસ્તુ 4 વસ્તુ ભેગી કરી છે અને એનાથી આખું હાઉસિંગ બન્યું છે. પણ એ સ્ટ્રક્ચર પણ પાર્ટ ઓફ પર્સનાલિટી અત્યારના આ સમયે જો આપણે વિચાર કરીએ તો મારા પપ્પા મેં યાદ કરીશ અને એ દર તમે આ મારા આખા પ્રવાસમાં સાથે હતા. મારા મમ્મી 3 વર્ષ પહેલાં ગુજરી ગયા, પપ્પા ગયે 6 વર્ષ થયા. પણ એ એટલા એમને બહુ જ ગૌરવ અનુભવ હતા હાઉસિંગ માટે. પણ એમને દર વખતે અમને યાદ કરાવતા કે જિંદગીમાં 4 બીજા મુદ્દા પણ એટલા જ યાદ રાખજો તમે. એમાં ઇન્ટિગ્રિટી, પ્રામાણિકપણા અથવા સિન્સિયરિટી ટુ ધ એની સબ્જેક્ટ જે હાથમાં લો એવી રીતે. સ્પિરિચ્યુઅલિટી, આધ્યાત્મિકતા અમારા ઘરમાં પહેલેથી નાનપણથી અમે લોકો એને જોતા આવ્યા હતા. અને એનાથી સૌથી વધારે મહત્વનું એટલે હ્યુમેનિટી માનવતા. એટલે આ પણ જો કેન્દ્ર બિંદુ ધ્યાનમાં રાખીએ તો હાઉસિંગમાં આ પણ અમારા કેળવણી સંસ્કારમાં આવેલી છે. એટલે આ પ્રસંગે એમને યાદ એમને વંદન કરું છું. આપની અંદર આ બધા મહાનુભાવો આવ્યા છો, જોરાવજી યાદવ સાહેબ, મહેતા સાહેબ, માણેકભાઈ પટેલ, જે ઘણા બધા પુલિંગ કાકામાં આ બધા લોકોને વંદન આવેલા બધા માટે ખૂબ આભાર. અને ધ એન્ડ જો કે અત્યારે હું નહીં કહું એટલા માટે ઇટ્સ નોટ બિકોઝ આ જે વાર્તા જે આપણી છે એ વાર્તા હજુ આપણે ચાલુ રાખીશું. જ્યારે તમે ઘરે આવશો ત્યારે આવી જ વાર્તાઓ અલગ અલગ પ્રકારની તમને સાંભળવા મળશે. અને આપણા પૂર્વજોનું જે કલેક્શન્સ છે આઈ કોલ માયસેલ્ફ ઇઝ અ કસ્ટોડિયન ઓફ ધીસ ઓલ પોઝિશન્સ. પણ એ આગળની પેઢી સુધી પણ જાય એના માટેનું કલેક્શન્સ બતાવતા રહીશું. તો બસ થેન્ક યુ વેરી મચ એટલું જ કહી શકીએ. કે ઇટ્સ અ પેશન. ઇટ ઇઝ નોટ અ ડિસ્પ્લે, ઇટ્સ અ પેશન. અને પેશન અને જો તમારી પાસે ટાઈમ હશે તો બહુ વાતો સાંભળવા મળશે એની પાસેથી. એટલે જ્યારે બી જાઓ ત્યારે ઇન્ટરેસ્ટથી જજો અને અને શાંતિથી જવાનું. અને એટલું બી કહું કે ચા કોફી બધું મળશે. અમદાવાદ આમ તો બહુ ધોળિયું ગામ કહેવાય પણ આ બધું મેન્ટેન થયેલું છે. ચોખ્ખું રાખવામાં પણ ઘણી મુશ્કેલી. આખો વિભાગ એમને સોંપેલો છે. બસ એક સ્ટોરીની એક આખી વાત તમે વિરેનભાઈ ગોઠવો એવી વિનંતી છે. તમે અત્યારે તો માત્ર બહુ ઝડપથી વાત કરાવી. એક સ્ટોરી છે એની હિસ્ટ્રી પણ છે, એની કલાત્મકતા પણ છે, એની પાછળનું તમારું રિસર્ચ પણ છે. રિસર્ચ જો તમે જોયું નથી આ રીતના તો એ મને લાગે કે ઇટ્સ અ વન્ડરફુલ જર્ની ઓફ યોર્સ. થેન્ક યુ. એમનો હું તમને પરિચય આપું નિશ્ચય સંસ્કૃતિ, કલા અને એના ઉપર. અને એની પાસે બહુ સુંદર કલેક્શન છે પણ એના કરતાં વધારે એનો અભ્યાસ બહુ ઊંડો છે અને એક બહુ ગમે એવા વ્યક્તિ છે. એમની પણ તાળીઓ.
જે એમની સમજાવવાની શક્તિ છે, જે પ્રેમ હતો, જે ઉન્માદ હતો, જે ઉત્સાહ હતો, અને જે કોમ્યુનિકેટ કરવાની જે એબિલિટી ને કમિટમેન્ટ છે, એ મને લાગે છે કે જેટલું એમને દેખાડ્યું એટલું જ એમનું વ્યક્તિત્વ અને એમના વાઇફનું વ્યક્તિત્વ એટલું મને તો યુનિક લાગ્યું. એમણે જે વાત કરી એ મારે માટે સમજવું અઘરું છે, કારણ કે એમણે જે વાત કરી એના પુષ્કળ ડાયમેન્શન્સ છે. તમને ટાગોરે યાદ આવે, ગાંધી પણ યાદ આવે, અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ પણ આવે. હું વાત કરું છું સત્સંગ જીવન સુંદરમની. હું કોઈ મિસ્ટિકલ માણસ નથી, પણ એમને જે સમજાયું એની પાછળ સાયન્સ છે, ટેકનોલોજી છે, આર્ટ છે, ઇમોશન્સ છે, બધી વસ્તુઓનો સરવાળો. હું એવું માનું છું કે મિસ્ટિકલ અને સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ એવો છે કે વિચ કેનોટ બી એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ વર્ડ્સ. એ ઇનર એક્સપિરિયન્સ છે, ઇનર એક્સપિરિયન્સ. રામકૃષ્ણ પરમહંસને મિસ્ટિકલ એક્સપિરિયન્સ થતો હતો, વિવેકાનંદ સાંભળવા તૈયાર હતા. કોઈ ખોટ નહોતું. વિવેકાનંદ ઉપરનું સમજેલા. મને એવું લાગે છે કે હિરેન ભાઈએ આજે મિસ્ટિકલ એક્સપિરિયન્સ, સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સને વર્ડ રાખીને એને રિયાલિટીમાં મિસ્ટિઝમ કોને કે વર્ડ વાર્તા બદલાયું. એનું કમિટમેન્ટ. બીજું એવું મને લાગે છે કે દુનિયાની અંદર, અમદાવાદની અંદર આવા લોકો પણ વસે છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે. અમદાવાદમાં મને ખબર હતી કે આ ટાઈપના લોકો એ વસે છે. પૃથ્વી ઉપર આવા લોકો વસે છે એ પણ મને ખ્યાલ નથી. હું વાત કરું છું લોકલ અને ગ્લોબલની. દે આર લોકલ બટ દે આર ઓલ્સો ગ્લોબલ. બીજું, અંગ્રેજી ફાંકડું બોલે છે, પણ જે રીતે શુદ્ધ ગુજરાતી ભાષામાં, ગુજરાતી બાનીમાં, ગુજરાતી શબ્દોમાં જે રીતે એમણે બધી વાત સમજાવી નહીં પણ કોમ્યુનિકેટ કરી. અને આપણે વી હેવ નોટ જસ્ટ હર્ડ હિમ, વી હેવ લિસન ટુ હિમ. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગ. I was not merely hearing, but I was also listening to what he said. મને લાગે છે કે એમણે આજે જે વાત કરી છે તે મારી દ્રષ્ટિએ તો મિસ્ટિકલ એક્સપિરિયન્સ કરાયો છે, કારણ કે અમદાવાદ હેરિટેજ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટી છે, પણ એની સાથે સાથે આજે એમણે બતાવ્યું કે અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીને બહુ જ વિકૃતિ એમણે વાત કરીને એમની પાસે આ એક ખજાનો છે. અને આ મને લાગે છે કે ઇન્ડિવિજ્યુઅલ તો એ થિંગ ઓફ બ્યુટી ઇઝ અ જોય ફોર એવર, પણ મને લાગે છે કે આ એક કલેક્ટિવ આઈડેન્ટિટી, અમદાવાદી તરીકેની કલેક્ટિવ આઈડેન્ટિટી, કલેક્ટિવ યુઝિંગ સામૂહિક ઓળખ. અને એક હું વર્લ્ડ સિટી, અમદાવાદનો સિટીઝન પણ છું અને વર્લ્ડ સિટીઝન પણ છું એવું મને આજે જ ભાન થયું છે. એનો હું અમદાવાદી છું, પણ હું વર્લ્ડ સિટીઝન, ગ્લોબલ સિટીઝન છું. હું બધે ફરું, હું દુનિયામાં ફર્યો છું. પણ અત્યાર સુધી એવું માનતો હતો કે હું અમદાવાદી જ છું, પણ હવે મને એવું લાગે છે કે હું ખાલી અમદાવાદી નથી, હું ગ્લોબલ સિટીઝન છું. હું વિશ્વ માનવ છું. એમને આ બહુ જ જુદી જાતનો, બહુ જ ઇટ ઇઝ નોટ મિયરલી ક્રિએટિવ, ઇઝ ઓલ્સો ઇનોવેટિવ. ક્રિએટિવ અને ઇનોવેટિવ, ડુઈંગ સમથિંગ ન્યૂ, બ્રેકિંગ ન્યૂ પાથ. મને લાગે છે કે એનો યશ બંને દંપતીને જાય છે. કેવી મહેનત કરી હશે એમણે, જબરજસ્ત. આ મને તો મારી પાસે શબ્દો ખૂટે છે કઈ જાતના શબ્દો વાપરવા. બુદ્ધિ, બળ, એનો કમિટમેન્ટ,
અને કેટલા બધા વર્ષોની જહેમત મને લાગે છે કે આપણે મારે તો શબ્દો ફૂટી જાય છે, શબ્દો દ્વારા બોલી શકતી થઈ, પણ મને લાગે છે કે જે રીતે એમને જોતો હતો, તમે બોલતા હતા ત્યારે એમને પણ જોતો ત્યારે એમના મોઢા ઉપર નામ વર્ષ પરમ જેવો પરમ સંતોષ થતો. એટલે મને તો એવું લાગ્યું કે આ તમારું એકલાનું નહીં પણ બંને દંપતીનું મારે જ્યારે ટોપ હોય ત્યારે આગલી રાતે એને ઊંઘ નથી આવતી, એને ટેન્શન થતું હોય છે અને બફાટ બહુ કરતો છે. 25મી તારીખે 93 વર્ષ પૂરા કરી 94 બોલવું હું હજી પણ બુદ્ધિ મારી ચાલે છે અને લખું છું. મને લાગે છે કે મારી એક ચોપડી બહાર પડવાની છે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ઉપર. અત્યારે ગુજરાત વિદ્યાસભા પબ્લિશ કરી રહી છે, ફોટોગ્રાફો આપવાના છે. મને લાગે છે કે જો પરમિશન આપતો તો મારે એક ચેપ્ટર યુનિવર્સિટીઓમાં અને વિદેશમાં પણ ઇતિહાસ શીખ્યો છે. મારે એટલું કહેવાનું છે, એક બે વસ્તુ મને બહુ જ યુનિક લાગી અને તે એ કે અમે ફ્રાન્સ, ઇટાલી, ઇંગ્લેન્ડ આ બધા દેશોના વર્ષો સુધી આ મ્યુઝિયમો જોયા છે, પણ પ્રત્યેક મ્યુઝિયમની અંદર દાખલા તરીકે ઇવન લવરે મ્યુઝિયમ તો એમાં પેઇન્ટિંગ અને એ બધુંનું મહત્ત્વ, કેટલાક મ્યુઝિયમમાં માત્ર ન્યુમિસ્મેટિક સિક્કાઓ અને એનું મહત્ત્વ, કેટલાક મ્યુઝિયમમાં રાજા મહારાજાનું ઇવન લંડન ટાવરની અંદર પણ તમે જુઓ તો એ શસ્ત્રો આ તે એટલે બહુ લિમિટેડ હોય છે. જ્યારે આ મ્યુઝિયમની યુનિકનેસ એ છે કે તમે બહુ વિશાળ આખું માનવ સંસ્કૃતિની હેરિટેજના એકે એક પાસાઓ એ તમે આવી પેઇન્ટિંગ ઇન્ડસ્ટ્રી એની પેલા સ્ટેચ્યુઝ આ તે એટલું બધું કવર કર્યું છે. હવે મારી એક જ તમને વિનંતી છે, તમને ને નમિતાબેનને, કે આ મ્યુઝિયમ છે આટલું તમે તમારા મકાન પૂરતું કે એ રાખ્યું છે, વાય શુડ યુ નોટ શો ઇટ ટુ સ્કૂલ્સ? સ્કૂલમાં તમે આ જે અત્યારે શો કર્યો એવો તમે યુનિવર્સિટીઓમાં કેમ ઇતિહાસ જ્યાં શીખવાય છે, ઇતિહાસના વિદ્યાર્થીઓ છે, લેટ ધેમ નો ધ હેરિટેજ ઓફ અવર સિવિલાઇઝેશન. એટલે આ એક ત્યાં તો તમે કોઈને એપોઇન્ટ કરો કે પણ it should be spread like anything throughout Gujarat. Thank you. Yeah, thank you very much. એનું કામ એમણે કર્યું છે. હું તો લોકકલાનો યાત્રી છું અને ઘણા બધા મ્યુઝિયમો પણ મેં જોયા છે. એમને લાખ લાખ સલામો કરવાની છે. ભગવાન બધાને નિમિત્ત બનાવતો નથી, કોઈને જ નિમિત્ત બનાવે છે. અને હું તો એમ કહું છું કે માણસને 7 જન્મોના પુણ્યનું કર્મ ફળ ભેગું થાય ત્યારે માણસ આવું કંઈક કામ કરવા માટે સમર્થ બને છે. એમને લાખ લાખ ધન્યવાદ. અને એમણે તો જબરદસ્ત કામ કર્યું છે, પણ એમના પગલે પગલે હું મારા હોટલમાં લોકકલા મ્યુઝિયમ હું પણ એક અત્યારે તૈયાર કરી રહ્યો છું અને એનો આનંદ છે. અને આ જોયા પછી એમ મારો ઉત્સાહ 100 ગણો ને 1000 ગણો વધી જાય છે. અને મારા દાખલા ધર્મ વિશાળા વસાવ્યું છે એમ કહી શકું. ધર્મ વિશાળા વસાવ્યું છે એટલે આટલું યુનિક છે એટલે બધાને અનુકૂળતાએ જવું અને માનવું ખૂબ અગત્યનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ હિરણભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. હિરણભાઈને એક સજેશન છે કે હજી ઘણો સમય છે પણ વારસો તૈયાર કરતા જજો કે આવનારી પેઢીઓ યાદ કરે કે આ વસ્તુ જિંદગીમાં ક્યારેય જોવા નહીં મળે. કે મહારાષ્ટ્રમાં ભણીને ગુજરાતી ભાષા
ભાષામાં આટલા પ્રભુત્વ સાથે કદાચ હું માનું છું આ પહેલો અનુભવ છે ગુજરાતી અને જે વિષયને વળગી રહીને અને શ્રોતાઓને ધ્યાનમાં રાખીને જે વક્તવ્ય આપ્યું છે એ ખરેખર ધન્યવાદના પાત્ર છે. હવે બીજી વાત કરું કે આ બધું જે આપણે કલેક્શન કર્યું છે ને એ તમે વિચાર કરો, કારણ કે હું તો એનો નજર જોયેલો સાક્ષી છું. એમણે જ્યારે આ મકાન બનાવવાનું શરૂ કર્યું ને સત્યાગ્રહ છાવણીમાં, તે પહેલાં તો આ બધી વસ્તુઓનું કલેક્શન એમણે કર્યું અને સંગ્રહ સ્થાન ઊભું કરતાં પહેલાં મિની સંગ્રહ સ્થાન એમને મને લાગે છે ફ્લેટ ખાલી હતો, એમનો એક ફ્લેટ ખાલી હતો, ત્યાં બધું ભેગું કરેલું અને ભેગું કર્યું ત્યારથી જ એમને ખબર હતી કે મારે કઈ વસ્તુ ક્યાં કેવી રીતે વાપરવાની છે, મૂકવાની છે. એટલે આ કંઈ નાની વાત નથી. અને પછી એ પ્રમાણે ફીટ બેસે અને એ પ્રમાણે ગોઠવે અને એ પ્રમાણે આ બધું કામ કરે. અને ઘણા બધા લોકોને ખબર નહીં હોય અથવા તો ઘણા બધા જાણતા પણ હશે, ગુજરાત સમાચારમાં આ સૌથી પોપ્યુલર વસ્તુ છે એટલે કહું છું. ગુજરાત સમાચારમાં લગભગ 4 વર્ષ સુધી દર સપ્તાહે અમદાવાદની પોળોનો ઇતિહાસ એ એમણે લખ્યો છે. એટલે એમને ઇતિહાસનું હેરિટેજનું ખૂબ ખૂબ ઊંડું જ્ઞાન છે અને વિદેશમાં પણ. અને એમણે ઘણી બુકો લખી છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં. અને મને એ જોવાનો અવસર મળ્યો છે, લાભ મળ્યો છે. એટલે એમના મુખેથી અને એ જે શબ્દોમાં એમણે હિરેનભાઈના વખાણ કર્યા એ ખરેખર હિરેનભાઈ ડિઝર્વ કરે છે અને એમનું એક ખરેખર ઉદારપણું છે કે આટલું સરસ રીતે કહેવું. અને તે જ પ્રમાણે આપને તો હું મળ્યો નથી, પહેલી વખત મળું છું. તમારી પણ ગુજરાત સમાચારમાં કોલમ આવે છે નિયમિત અને આપો જે રીતે આપે બીજ કોમ્પ્લિમેન્ટ આપ્યા આપણે બધાને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. નમિતાને અને હિરણને સ્ટેન્ડિંગ ઓવેશન આપવું જોઈએ. એકવાર ઉભા થઈ તાળીઓના ગણગણાટથી પોતાની જાતને ગણાવ્યા અને જે સાચી રીતે ગણાવ્યા. એમણે ખૂબ જ યથાર્થ રીતે હિરણ અને નમિતાને જે કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા, જે અનુમોદન કર્યું, પછી ભગીરથ કંઈ જોવાનું બાકી રહે. પણ જોરાવરસિંહભાઈ જોયું એમ આ હાઉસિયમ એ ખાલી એક કલેક્શન કે ઈંટો સિમેન્ટનું એક મકાન હાઉસ મ્યુઝિયમ નથી. એક ધબકતું, ચેતનાવાળું અને સૌને પ્રેરણારૂપ એવું એક વિરલ વ્યક્તિત્વ છે એમ કહું તો પણ ખોટું નથી. અને એ વ્યક્તિત્વમાં રિફ્લેક્ટ થાય છે હિરેન અને નમિતા. મારે કહેવું જોઈએ કે સામાન્ય રીતે ડૉક્ટરો પ્રેક્ટિસમાંથી ઊંચા આવતા નથી હોતા અને જે કોઈ ડૉક્ટરો બીજી કોઈ પ્રવૃત્તિ કરે, ઘણા ડૉક્ટરો ઘણી સારી બીજી પ્રવૃત્તિઓ કરતા હોય છે. એ કેટલીક વાર જે મોટે ભાગે પ્રેક્ટિસ બરાબર કદાચ ના ચાલતી હોય અને ટાઈમ વધારે રહેતો હોય તો કરતા હોય. પણ આ બંને જણા ધીકતી પ્રેક્ટિસ સાથે જે પેશન્ટથી ટાઈમ કાઢીને, એટલે કે 24 કલાકમાંથી 10-12 કલાક મેડિકલ કામ કરવાનું અને ત્યાર પછીના 4-6 કલાક મને લાગે આપણે તો જોકે સદભાગ્ય છે કે ગુજરાતીઓ 18 કલાક કામ કરવા ટેવાયેલા છે આપણા પ્રધાનમંત્રી સંસદે. એટલે એ જ વારસાને જાળવી રાખીને આ વધારાનું કામ આટલું પૂર્ણ રીતે કરવાનું એ મને લાગે છે કે કુદરતે કંઈ જુદી રીતે નિર્ણય હશે. કારણ કે બનાવેલા ડૉક્ટર અને એમાંથી આ જાતની ઉર્જા, આ જાતના સ્પંદનો અને આ જાતનો પેશન આપીને આ જાતનું કામ જ્યારે કરાવવામાં આવે ત્યારે મને લાગે છે કે કુદરતે પણ બહુ મોટો ચમત્કાર કર્યો છે. બાકી કોઈ ડૉક્ટરના હાથની આ વાત નથી. જે
થોડી વધારે અગત્યની વસ્તુ છે તે છે કે આની અંદર દરેક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવું કહેવાય, પણ એ સ્ત્રીનો હાથ સદાને માટે રહે અને વારંવાર બફાટ કરતા હોય એમને આટલી સારી રીતે રિફોર્મ કરવાનું પ્રેરણા આપે. મને કદાચ તાલીમ પણ આપી હોય મને ખબર એ માટે નમિતાને પણ ખૂબ જ મારે એક સૌથી વધારે અગત્યની વસ્તુ કહેવી છે કે આ બંને જણને આજે હું એક તપસ્વી તરીકે જોઉં છું. કોઈ તપશ્ચર્યા સાચો તપસ્વી અત્યારે જે તપસ્યા થઈ 45-47 કલાકની, પણ કોઈ વર્ષો સુધી આ જાતની તપસ્યા કરે અને એ તપસ્યાના પરિણામે મને લાગે છે કે ભગવાને પણ ઝૂકવું પડે અને સફળતા અને માત્ર સફળતા એ આપવી પડે. એવી સ્થિતિમાં આ બંને જણાએ કદાચ કુદરતને અને ભગવાનને પણ મૂક્યા છે. હવે આપણે માટેની વાત, હિરણભાઈના વક્તાએ એમણે કહ્યું કે ગ્લોબલી બહાર દુનિયાના દેશોમાં આ વસ્તુની ખૂબ જ સારી રીતે નોંધ લેવાય છે. અમદાવાદમાં એટલી નોંધ લેવાય નથી. એ અમદાવાદ તરીકે આપણે માટે પણ વિચારવા જેવું છે. હું આશા રાખું કે અહીં ઉપસ્થિત સૌ કોઈ અમદાવાદના ઘરમાં કે જનજનમાં આ માહિતી જ નહીં પણ આ એક જે શક્તિ છે એની યશોગાથા સાથે એનો પ્રચાર પ્રસાર થાય અને કોઈ ઘર કે કોઈ વ્યક્તિ અમદાવાદની અને અમદાવાદના મહેમાન બનીને આવતી કોઈ પણ વ્યક્તિ પણ આ હોસ્ટેલ જોયા વિના પાછું ન જાય એવો પ્રયત્ન આપણા સૌ તરફથી થાય એવી શુભેચ્છા સાથે ભાઈ હિરણને નમિતાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અહીંયા ઘણું જોવાનો સંતોષ થયો અને સૌથી વધારે સંતોષ એ થયો કે આગ્રહ બહુ કર્યો, પછી એમાં ગુજરાતીમાં બોલવાની હા પાડી અને ગુજરાતીમાં બોલ્યા અને બહુ સરસ બોલ્યા. એમણે મને કીધું હતું કે મારું ગુજરાતી બહુ સારું નથી, પણ એ એમની ખાલી કહેવાની સ્ટાઇલ હતી. બહુ સરસ બોલ્યા અને બહુ સરસ રીતે વાત કરી, આખો સબ્જેક્ટ બહુ સરસ રીતે સમજાવ્યો. એટલે સૌથી પહેલાં હું માતૃભાષા અભિયાન વતી હિરેનભાઈનો આભાર માનું છું. પછી હિરેનભાઈ બોલી શક્યા, અહીંયા આવી શક્યા કારણ કે એમને સપોર્ટ હતો એમના ઘરનો. એટલે નમિતા ભાભીનો પણ હું આભાર માનું છું. હું પોતે પણ ભણેલું છું, મને ખબર છે કે હા જોઈએ નહીં તો એમના ના આવી શકો અહીંયા. એટલે એમનો તો આભાર માનવો જ રહ્યો. પછી હું આપ સૌનો આભાર માનું છું કે રજાઓના ટાઈમમાં તમે ટાઈમ કાઢીને, રજાઓ બગાડીને, શનિવારની સાંજ કાઢીને અહીંયા આવ્યા, આટલો સમય આપ્યો, ગુજરાતી ભાષાને, હિરેનભાઈને, અમને સૌને સમય આપ્યો. એટલે આપ સૌનો આભાર. હિરેનભાઈ માટે, નમિતાભાઈ માટે અને તમારા સૌ માટે એક જોરદાર તાલીઓ થઈ જાય. હવે અમારી સંસ્થા છે લોક ભાગીદારીથી ચાલે છે, એટલે મારે જે લોકો જોડાયા છે એ બધાને પણ થેન્ક યુ કહેવું પડે. જીએનએફને થેન્ક યુ કે એ લોકો અમારા પ્રચાર પ્રસારમાં મદદ કરે છે. ભાવિનભાઈ શેઠના CBCA ગ્રુપને પણ મારે થેન્ક યુ કહેવાનું, કારણ કે અમારા પ્રોગ્રામને ઘણા લોકો સુધી લઈ જાય છે. આ વખતે ધ ઇન્ડિયન મ્યુઝિયમ કરીને એક નવી સંસ્થા જોડાઈ છે કે જેણે અમને નાની મોટી મદદ કરી છે, એમને પણ અમે થેન્ક યુ કહીએ છીએ. અને ફરીથી જે કોઈ અમારી જાણ બાદ પણ બીજા 4 જણને પોસ્ટર મોકલ્યું, 10 જણને પોસ્ટર મોકલ્યું, એવા દરેક વ્યક્તિને થેન્ક યુ કહીએ છીએ, કારણ કે એ અમને મદદ કરે છે લોકો સુધી પહોંચવા માટે. આ પ્રોગ્રામનો વિડીયો અમે ઓનલાઈન મૂકશું, એના માટે તમને એડવાન્સમાં થેન્ક યુ કહીએ છીએ કે એ વિડીયો લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને ગુજરાતી ભાષા, હિરેનભાઈની મહેનત એ બધું લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. ચલો, સૌનો આભાર.